ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવ. આજે આ સત્સંગ પિતૃપક્ષ ઉપલક્ષ્યમાં અહીંયા આયોજિત કરવામાં આવ્યો છે. પિતૃપક્ષ વાસ્તવમાં સનાતન ધર્મનો એક અભિન્ન અંગ છે. પિતૃવિધિ આનું સનાતન ધર્મમાં એક આગવું સ્થાન છે. પણ ભારત વર્ષની દશા આજ કંઈક એવી થઈ છે કે જેના કારણે આધુનિક યુગમાં સંતો કહે છે કે સૌથી વધારે હાનિ કરવા વાળું જો કોઈ કાર્ય થયું છે તો એ શ્રાદ્ધના પ્રત્યેની ઉપેક્ષા છે. ઘણા લોકો થોડું ઘણું ધન પ્રાપ્ત થયું, થોડી વિદ્યા પ્રાપ્ત થઈ, પોતાને જે માને છે મોડર્ન સોસાયટીના લોકો જે છે, ફોરવર્ડ લાઈફ જીવવાનો જે દેખાવ કરી રહ્યા છે, એને ધર્મ અંધશ્રદ્ધા લાગે છે. અને એટલા માટે, કારણ કે ધર્મને લઈને એનો પોતાનો કોઈ વિચાર નથી, ધર્મને લઈને એની પોતાની કોઈ સમજ નથી, પણ જે કાંઈ વિચાર જે છે યા તો ટીવીથી મેળવ્યા છે, યા કોઈ વિધર્મી લોકો જે છે એના દ્વારા પ્રાપ્ત થયા છે, અથવા તો માનસિક રીતે જે પશ્ચિમના દેશોને સમર્પિત થઈ ચૂક્યા છે, પશ્ચિમના લોકોને જે સમર્પિત થઈ ચૂક્યા છે, એવી સનાતન ધર્મ વિરુદ્ધની જે અંગ્રેજ વિચારધારાઓ છે એનાથી કંઈક થોડું ઘણું જ્ઞાન મળ્યું એટલે સનાતન ઉપર પ્રશ્ન ઉઠાવવા માંડ્યા. આવા લોકોને પૂછવામાં આવે ધર્મ શું છે, કોઈ ઉત્તર નથી એની પાસે. આપણે કોઈ વ્યક્તિને પૂછીએ ધર્મ શું છે, એટલે ધર્મ એટલે રિલિજન. ઇંગ્લિશનો જમાનો છે ને અત્યારે, વધારે લોકો ઇંગ્લિશ બોલતા આવડતું હોય લોકોને એમ લાગે આ જ ડાયો છે. હે ને? બાકી તો આમ આપણે જે આ મોટી ઉંમરવાળા છે એને જ બિચારાને એમ થાય કે આપણી જિંદગી ફેલ થઈ ગઈ. હકીકત આપણે અફસોસ કરવા જેવું નથી. હારામાં હારું તમે જીવા છો. હા, આ બધા હેરાન થાય. હા, તમે જે મોજ કરી છે ને એ તને ભાગ્યમાં જ નથી. તો એ થોડુંક વિચારધારા ઊંધી થઈ ગઈ છે ને. કારણ કે જો જીવનની દશા અને દિશા બે વ્યક્તિના વિચાર નક્કી કરે. આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. આજે ભારતનું જે યુવા ધન છે એ બે કામમાં ફસાયેલું છે, વ્યસન અને ફેશન. અને આ બેએ એની બુદ્ધિને એવી રીતે ઢાંકી દીધી છે કે નથી જીવનની દિશા ખબર કે નથી જીવનની દશા ખબર. કેવલ વાતોથી પોતાના મનમાં જે કાંઈ આવ્યું એ જ સત્ય છે
બાકી બધું ખોટું છે. આજે માની લો કોઈ વ્યક્તિને કહેવામાં આવે કે તમે સત્સંગ કેમ નથી કરતા, તમે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, આજે વૈદિક ગ્રંથો છે આને કેમ નથી વાંચતા, તો કે છે ઓલ્ડ ફેશન. હે ને, અમારા જનરેશન માટે એ કામનો નથી. અને જો જીવનમાં એવી આદતો બનાવી રહ્યા છે કે જે આદતો એના જીવનને દિવસે ને દિવસે દુઃખમય બનાવે છે. દિવસે ને દિવસે આ લોકો દુઃખ બાજુ આગળ વધી રહ્યા છે, પણ એને ખબર નથી કે આ જે મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે ને આની વેલ્યુ શું છે, આ જીવન કેટલું મહત્વપૂર્ણ છે. ક્યારેક સત્સંગમાં બેઠા હોય, શાસ્ત્ર વાંચ્યું હોય, સાંભળ્યું હોય, કોઈ સદગુરુઓના શરણમાં શિક્ષા પ્રાપ્ત કરી હોય તો ખબર પડે જીવનની વેલ્યુએશન શું છે. શ્રી પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતની અંદર કહે છે, દુર્લભમ માનુષમ જન્મ તદપી અર્થમ અધ્રુવમ. આ જીવન દુર્લભ છે, એટલું આસાનીથી મળતું નથી. તમે બધા જાણો છો 84 લાખ પ્રકારના શરીરો છે અને અનેક અનેક શરીરોને પાર કરી ભગવાન જ્યારે કોઈ જીવ ઉપર કૃપા કરે ત્યારે એને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય છે. શું કામ? કે ભગવાનનું ભજન કરે, પોતાના જીવનના ઉદ્દેશ્યને જાણે, સમજે અને એ વિચાર કરે કે પુનઃ આ જન્મ મરણના પ્રવાહમાં આવવું નથી, અહીંથી મુક્ત થવું છે. આ વિચાર પ્રાપ્ત થાય. પણ જીવનને ખાવા પીવા ઊંઘવામાં એવું વ્યસ્ત કરી દીધું છે, એને એવું લાગે છે કે જીવનમાં આપણી ઈચ્છાઓની પૂર્તિ કરવી આ જ આપણું લક્ષ્ય છે. અને ઈચ્છાઓને પૂર્ણ કરવા માટે તનતોડ મહેનત કરે છે. અને મહેનતનું પરિણામ જ્યારે શૂન્ય આવે, કારણ કે જરૂરી નથી ને કે આપણે મહેનત કરી તો સફળતા જ મળશે, નિષ્ફળતા પણ આવી શકે, પણ આ નિષ્ફળતાને પચાવવાની ક્ષમતા નથી. અને એના કારણે યા તો વ્યસનના માર્ગે ચડે છે અથવા તો આત્મહત્યા કરે છે. જીવનની વેલ્યુ ખબર નથી. દુર્લભ છે આ માનવ દેહ. અને મળ્યું શા માટે? કે છે ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરવા માટે. વેદાંત સૂત્રમાં પ્રથમ સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. જ્યારે વ્યક્તિના મનમાં જિજ્ઞાસા પ્રગટ થાય, કોઈ પ્રશ્ન ઊભો થાય અને પ્રશ્ન કોઈને જઈને પૂછે, એવા યોગ્ય વ્યક્તિઓને જે જાણે છે, એવું નથી કે પ્રશ્નનો ઉત્તર ગમે ત્યાં પ્રાપ્ત થવાનો છે. તો જાણકારી જ્યાં મળે છે ત્યાં જઈને યદિ પૂછે તો સહી ઉત્તર પ્રાપ્ત થશે. પણ પ્રોબ્લેમ એ છે એડ્રેસ ખબર નથી, ક્યાં જઈને પૂછવું. પ્રશ્ન તો ઘણા લોકોના મનમાં થતા હોય, પણ એ વિચાર કરે ક્યાં જઈને પૂછું. કેમ? કારણ કે બીજાને પૂછે તો એ એની જેવો જ હોય પાછો, કારણ કે એને પ્રશ્ન હોય. માની લો આપણા મનમાં જિજ્ઞાસા થઈ ને કોઈને કીધું હાલો ને બાજુમાં રહે છે તેને જરાક પૂછીએ કે ભાઈ આ દુનિયામાં બધા લોકોનું મૃત્યુ થાય છે તો આપણું કેમ થાય? તો બાજુવાળો કે મને શું ખબર, કે આપણને એવું લાગે છે આપણું થઈ જાય. તો પૂછવા જાય કે આપણા જીવનમાં એટલા પ્રોબ્લેમ છે, ચાલો ને પાડોશીને જઈને પૂછવી કે ભાઈ તમારી પાસે કઈ ઉપાય છે? પાડોશી કે તારી કરતા મારે વધારે છે. હે ને, તમે આજ કોઈની પાસે તમારો પ્રોબ્લેમ લઈને જાઓ તો એ સામે એનો પ્રોબ્લેમ કાઢે. આપણને પછી એવું લાગે કે આપણું દુઃખ કાંઈ નથી, આપણી કરતા આ વધારે પ્રોબ્લેમમાં છે. દુઃખાલય. આ સંસાર દુઃખનો સમુદ્ર છે, પણ સમસ્યા એ છે કે આમાંથી નીકળવાની ઈચ્છા બહુ ઓછા લોકોને થાય છે. વિચાર કરો, જીવનના વિષયમાં કોઈ જ્ઞાન નથી તો એને પૂછવામાં આવે કે મૃત્યુ પછી શું છે, મૃત્યુ બાદ શું?
તો એ કહે છે કે મર્યા પછી કાંઈ હોતું નથી. જો આમ થોડો પોતાને ફિલોસોફિકલ માણસ માનતો હોય તો એ કહે છે કે મૃત્યુ પછી કાંઈ હોતું જ નથી. કે કેમ? તો કે બહુ મોટા મોટા ફિલોસોફરો વિદ્વાનોનું કહેવું એવું છે કે એકવાર મરી ગયા એટલે વાર્તા પૂરી. પણ જુઓ, હિન્દુ ધર્મની અંદર સનાતન ધર્મની આ માન્યતા નથી. સંસારમાં તમે જેટલા પણ ધર્મને જોયા છે, બધા ધર્મની એ માન્યતા છે કે મૃત્યુ પછી કાંઈ હોતું નથી. પણ હિન્દુ ધર્મની અંદર પુનર્જન્મનો કોન્સેપ્ટ છે. સનાતન ધર્મની અંદર આપણે માનીએ છીએ કે આપણે પહેલા પણ અસ્તિત્વમાં હતા, આજે પણ છીએ અને ભવિષ્યમાં પણ રહેવાના છીએ. સમજવાનું એ છે કે બંનેમાંથી કઈ માન્યતા સત્ય છે. પણ પશ્ચિમના વિચારોથી પ્રભાવિત હોવાના કારણે આપણે એવું માનીએ છીએ કે ભાઈ મર્યા પછી કાંઈ હોતું નથી. આ બધું તો પહેલાના કોઈ બ્રાહ્મણો ઋષિમુનિઓ એને લખી નાખ્યું છે. કેમ? તો કે નવરા હતા, કામ ધંધો તો અત્યારે જ આવ્યો છે, પહેલા કઈ કામ હતું નહીં. એને અત્યારના લોકો કેટલા બ્રહ્મા છે જોવા. થોડી ઘણી મહેનત કરે છે, ફેક્ટરીઓ બનાવી છે, સિટીમાં રહેવા માંડ્યા છે શહેરોની અંદર, તો એને એવું લાગે છે કે પહેલા કાંઈ હતું જ નહીં. આ બધું અત્યારે જ આવ્યું છે ને મહેનત આપણે જ કરીએ છીએ. બાકી આપણી પેઢીઓ તો હાવ એ લીમડાના ઝાડ હેઠે હુતા હુતા જિંદગી કાઢી નાખી. આ માન્યતા છે. પણ હકીકત શું છે? હકીકત એ છે કે આપણીથી પૂર્વના લોકો જીવનના વિષયમાં એટલા જ્ઞાની હતા, શાસ્ત્રના વિષયમાં એટલા સંપન્ન હતા કે એને જીવનમાં અને જીવન પછી મૃત્યુ પછીના વિષયમાં પણ જ્ઞાન હતું, જે આજ આપણી પાસે નથી. આપણે મૃત્યુના વિષયમાં જે કંઈ બોલીએ છીએ ને કેવલ આપણો તર્ક છે. કોઈ પૂછે પ્રમાણ આપણી પાસે નથી. મને એમ થયું કે હું આવું માનું છું તો એ કોઈને કહી દેશું, બીજાને થયું કે ભાઈ હું આવું માનું છું તો એની વાત કહી દેશે. પણ વાસ્તવિક સત્ય શું છે? તો મૃત્યુના વિષયમાં પણ અજ્ઞાન છે, જન્મના વિષયમાં પણ અજ્ઞાન છે. નથી જીવનની ખબર કે નથી મૃત્યુ પછીની ખબર, કોઈ જ્ઞાન નથી. તો હવે વિચાર કરો કે આપણું જીવન કઈ દિશામાં જઈ રહ્યું છે, આપણે કેવી રીતે જીવન જીવી રહ્યા છીએ. આ બહુ મોટો પ્રશ્ન છે. અને જીવનની દિશા ખબર નથી ને એટલે પરિવારોમાં ક્લેશ વધી રહ્યા છે, પરિવારોમાં વિવાદ વધી રહ્યો છે, દુઃખ વધી રહ્યું છે, મનુષ્ય વચ્ચે લડાઈઓ વધી રહી છે. એ શારીરિક સ્તર ઉપર તમે જુઓ તો પરિવારની લડાઈ હોય કે પછી બે રાષ્ટ્ર વચ્ચેની લડાઈ હોય, એને પરિવારમાં બે સભ્ય લડાઈ કરતા હોય કે વિશ્વમાં બે દેશો લડાઈ કરતા હોય, બંનેનું કારણ શું છે ખબર છે? અજ્ઞાન. જ્ઞાન નથી કોઈ વિષયમાં. એટલા માટે જ્યાં આપણી બુદ્ધિની પહોંચ નથી અથવા આપણી બુદ્ધિ જે વિષયને પકડવામાં સક્ષમ નથી એને આપણે અંધશ્રદ્ધા કહીએ છીએ. આજે કોઈને આપણે કહીએ તમે ભગવદ્ ગીતા વાંચો, નહીં, પેલા ઈ કયો આ લખી જ કોણે? ભાઈ એવા વ્યક્તિએ લખી છે જે તમારી કરતા અનંત ગણા બુદ્ધિમાન હતા. એટલે એ પ્રશ્ન પૂછવાની જરૂર નથી શાસ્ત્ર પ્રતિ. નો ડાઉટ પ્રશ્ન પૂછવાની તો સનાતન ધર્મમાં ખુલ્લી પરમિશન છે. પણ આપણે છે ને આત્મકલ્યાણના પ્રશ્નને છોડીને ફાલતુ પ્રશ્ન વધારે કરીએ છીએ. ઘણી વાર લોકો પૂછે શ્રવણના માતા પિતાનું નામ શું હતું? હવે એના માતા પિતાનું નામ આવડે કે ન આવડે? તમારે ભજન કરવાનું છે કે નામ આવડશે તેમ વૈકુંઠ વયા જવાના છે? પ્રશ્ન કેવો હોવો જોઈએ? તો પ્રશ્ન પૂછતા જ નથી આવડતું તો ઉત્તરની તો વાત જ નથી. પ્રશ્ન શું છે? શ્રીમદ ભાગવતમ પરીક્ષિત મહારાજ, સુખદેવ ગોસ્વામીનો સંગ પ્રાપ્ત થયો. પરીક્ષિત મહારાજ પ્રશ્ન કરે છે,
અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુમ. હે યોગીઓના પરમ ગુરુ સુખદેવજી, મારે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે. અતઃ એટલા માટે પૃચ્છામિ, હું પૂછું છું તમને. શું પૂછું છું? કિમ કર્તવ્યમ રે માણસે, મરનાર જેનું મૃત્યુ નિકટ છે આ વ્યક્તિએ શું કરવું જોઈએ? આ પ્રશ્ન છે જેના ઉત્તરમાં સુખદેવ ગોસ્વામી મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવાની કળા એને બતાવે છે શ્રીમદ ભાગવતમના રૂપમાં. ભગવદ્ ગીતા સાક્ષાત ભગવાન કૃષ્ણના મુખેથી નીકળેલી આ વાણી છે. અને જો જેટલું પણ વૈદિક સાહિત્ય છે ને, એનો પ્રારંભ એક પ્રશ્નથી થયો છે. અને આ કેવા પ્રશ્નો છે? જે પ્રશ્ન આત્મકલ્યાણનું કાર્ય કરે, જીવને કલ્યાણના માર્ગ બાજુ આગળ લઈ જાય છે, આવા પ્રશ્નો છે. પણ સુખદેવજી કહે છે કે કળિયુગની અંદર લોકોને આવી બધી વાતોમાં રુચિ નથી. આત્મકલ્યાણની ચર્ચા જ્યાં થતી હોય એમાં રસ નથી. હમણાં તમે અહીંયા બીજી કોઈક વાતો શરૂ કરી દો, કાલ્પનિક વાર્તાઓ, એને કાલ્પનિક ચર્ચાઓ, સમાજની ચર્ચા, રાજનીતિની ચર્ચા, તો હજારો લાખો લોકો આમાં રસ લે છે સાંભળવામાં. પણ તમે કોઈને કહેશો ભગવાનના વિષયમાં સાંભળવું છે, પણ આત્મકલ્યાણના, તો કે ઈ રહેવા દો, ઈ આપણા કામનું નથી, આમાં કાંઈ સમજ પડતી નથી, એને તો એ આપણને ફાલતું લાગે છે. તો આપણા દુઃખનું કારણ આ છે. શું સાંભળવું જોઈએ, શું ન સાંભળવું જોઈએ એની પણ ખબર નથી. અને આનું એક કારણ છે અહંકાર, મિથ્યા અહંકાર, ફોલ્સ ઈગો જે છે કે હું જે સાંભળું છું, હું જે માનું છું, એનાથી વિશેષ સત્ય બીજું કોઈ છે નહીં. પોતાની માન્યતા ઉપર જે આંધળો વિશ્વાસ છે, આના કારણે ક્યારેક ક્યારેક સત્ય આપણી સામે પણ આવે છે, છતાં આપણે એને સ્વીકાર કરી શકતા નથી. આ સત્સંગ એટલા માટે છે કે આ મનુષ્ય જીવનના વિષયમાં આપણને જાણકારી મળે. આપણો આવવાવાળો જે સમય છે, ભલે કોઈ વ્યક્તિ ભક્તિ કરતા હોય, ન કરતા હોય, શાસ્ત્ર વાંચતા હોય, ન વાંચતા હોય, પણ એટલું તો બધાને ખબર છે ને કે એક દિવસ આપણે મરવાનું છે. આ જ્ઞાન તો સર્વત્ર વિદ્યમાન છે, બધા લોકો જાણે છે કે અહીંયા આપણે આવ્યા છીએ તો એક દિવસ આપણે અહીંયાથી જવાનું છે. આ કોઈ નવી વાત નથી. તો હવે ક્યાંક જાવું છે તો એની તૈયારી હોવી જોઈએ કે નહીં? માની લો તમને કહેવામાં આવે કે હવે અઠવાડિયા પછી તમારે ગામ જવાનું છે, તૈયારી કરો છો કે નહીં? આમ તો રુચિ નથી, આપણે દિશા થોડીક ફેરવી નાખીએ. તમને કે તમારે અમેરિકા જવાનું છે. હા, કારણ કે ગામડામાં તો મૂડ લેસ હોય દેહમાં જવામાં. એટલે આમ હમણાં કીધું કે તમને અઠવાડિયા પછી તમારી યુએસએની ટિકિટ છે, તમારે ત્યાં જવાનું, તો ગમે એનો ફોન આવે ને તો એક જ વાત, ટાઈમ નથી, હમણાં તૈયારી કરું છું. માની લો લગ્ન હોય કોઈને ત્યાં, વિવાહ, એને તમે કોલ કરો, ભલે 3 મહિના પછી લગ્ન હોય, અત્યારે નહીં. કેમ? લગ્ન છે, તૈયારી કરે છે. તો આપણે એક દિવસ અહીંયાથી જવાનું છે, તો આના માટે તૈયારી હોવી જોઈએ કે ન હોવી જોઈએ? હોવી જોઈએ તૈયારી. છે? નથી. આ સમસ્યા ખાલી આપણી હારે નથી, આપણી પહેલા જે આપણા પૂર્વજો ગયા છે એમાં પણ ઘણા લોકો હતા, પ્રાય એને તૈયારી નથી કરી. અને એટલા માટે મૃત્યુ બાદ અસુવિધા થાય છે. માની લો તમારે અમેરિકા જવાનું છે, તમારી પાસે 7 દિવસનો સમય છે, અને 7 દિવસમાં તમે કોઈ તૈયારી જ નથી કરી, નહીં કપડાં કે ત્યાં કોઈ વસ્તુ જરૂરિયાત તમારી જે છે, કોઈ વસ્તુ તમે ન લઈ ગયા, અચાનક તમે ઉતર્યા ત્યાં, દુઃખી થશો કે નહીં? સેમ થિંગ છે કે મૃત્યુ આવી ગયું અને પૂર્વમાં તૈયારી નથી કરી,
અને મૃત્યુ, આ શરીર છોડીને જ્યાં આપણે લેન્ડિંગ કરવાનું છે, તો તૈયારી વગર અસુવિધા થશે કે નહીં? જે અસુવિધાને આપણે દુઃખ કહીએ છીએ. મૃત્યુ બાદ 3 ગતિ ગીતામાં ભગવાન કહે છે. ઉર્ધ્વ ગચ્છન્તિ સત્વસ્થા, જેના કર્મ સારા છે. સૌથી પહેલો જે લોકો ભગવાનનું ભજન કરે છે, જે ભક્તિ કરે છે, આ લોકોની ગતિ શું છે? બોલે જો એનું ભજન પરિપૂર્ણ થઈ જાય તો આવા લોકો ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. અર્જુને પ્રશ્ન કર્યો, પણ અધૂરી રહી જાય? માની લો ભક્તિ તો સત્સંગમાં આવ્યા, ભજન ચાલુ કરી દીધું, પણ હવે પ્રોબ્લેમ એ થયો, પૂરું ન થયું અને મૃત્યુ આવી ગયું, તો આની શું ગતિ થશે? બોલે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. આવા લોકો શુચિ સંસ્કારી પરિવારમાં, શ્રીમતામ ધની પરિવારોમાં ભગવાન કહે છે આને હું જન્મ આપીશ. શું કામ? કારણ કે અધૂરું ભજન જે છે એને પરિપૂર્ણ કરી શકે. અદ્વિતીય. અચ્છા, સારા કર્મ કર્યા છે, સાત્વિક કર્મ કર્યા છે, આવા લોકોની ગતિ શું છે? ભગવાન કે ઉર્ધ્વ ગચ્છન્તિ. ભક્તિ વાળા ઉપર જાય છે ડાયરેક્ટ ભગવત ધામ. સત્વગુણી કર્મ કરવા વાળા લોકો પણ ઉપરના લોકમાં જાય છે, સ્વર્ગલોક, જનલોક, તપલોક, બ્રહ્મલોક ઇત્યાદિ. મધ્યે તિષ્ઠંતિ રાજસા. અને જે લોકોએ રજોગુણમાં કર્મ કર્યું છે, મધ્ય ભૂલોકના આસપાસના વિસ્તારોમાં જન્મ લે છે. અત્યારે અહીંયા આપણે જે સ્થિતિમાં છીએ. અને અધો ગચ્છન્તિ તામસા. જેણે તમોગુણમાં કર્મ કર્યા છે, અજ્ઞાનમાં જેનું કર્મ થઈ રહ્યું છે, આની ગતિ શું છે? ભગવાન કહે છે અધ, નિમ્ન લોકોમાં જશે, પશુ યોનિમાં જશે. આ રીતે 3 ગુણોમાં કર્મ કરવા વાળા આ વિશ્વ બ્રહ્માંડના જે જીવાત્માઓ છે એની ગતિ છે. તો હવે આપણે ક્યાં જવું છે એ નક્કી આપણે કરવાનું છે. ઘણા લોકો એવું માનતા હોય, હાલો ભાઈ મર્યા પછી જ્યાં ભગવાન લઈ જાય ન્યાય કે આપણે કંઈ નક્કી કર્યું નથી. હે, તમે ફ્લાઇટમાં બેસો અને કોઈ પૂછે ભાઈ તમારે જવાનું છે ક્યાં? એ કે આ જ્યાં લઈ જાય ત્યાં. હે ને, આ બહાર નીકળો સોસાયટી નાકે, રિક્ષામાં બેહો, રિક્ષાવાળો પૂછે ક્યાં જવું? તું લઈ જા જ્યાં મજા આવે ત્યાં. આપણને ડેસ્ટિનેશન ખબર નથી, અજ્ઞાનની સ્થિતિ છે. તો નિશ્ચિત મૃત્યુ પૂર્વ જો તૈયારી નથી કરી આપણે, તો આપણને એવી જગ્યાએ લઈ જવામાં આવશે જ્યાં દંડ આપી અને આપણને શુદ્ધ કરવામાં આવે છે. ગરુડ પુરાણની અંદર કહેવામાં આવ્યું છે કે મૃત્યુ બાદ જીવ 13 દિવસ પોતાના ઘરે નિવાસ કરે અને 13મા દિવસે એની યાત્રા પ્રારંભ થાય. આ પૃથ્વી લોકથી 99,000 યોજનનો માર્ગ પાર કરી અને યમરાજજીનું જે નગર છે સંયમની પુરી, ત્યાં જીવાત્મા પહોંચે. અને સંયમની પુરી જે છે ને ઇમિગ્રેશન છે. ત્યાં ધર્મરાજ યમરાજજીના રૂપમાં એક દેવતા બિરાજમાન છે. અને એ જોવે કે આનું કર્મ કેવું છે. શુભ કર્મ છે તો આને જવા દો ઉપર, સ્ટેમ્પ લગાવી દેશે આ પાસ, આને ઉપર મોકલો. અશુભ કર્મ વાળો છે, બોલે આને જવા દો નીચેના લોકમાં. શુભ અશુભ કર્મ મિશ્ર, તો એને એ પ્રમાણે દંડ. પાપ કર્મ કરવા વાળો વ્યક્તિ છે તો આને નરક મોકલો શુદ્ધ કરવા માટે. આ રીતે અલગ અલગ પ્રકારના કર્મોની અલગ અલગ વ્યવસ્થા છે. હવે આ વર્ણન શાસ્ત્રોમાં છે, એટલે કોઈ પણ વ્યક્તિના મનમાં એક સંદેહ થાય કે આ સાચું હશે ખોટું હશે. પહેલો પ્રશ્ન શાસ્ત્ર ઉપર સંદેહ છે. તો સનાતન ધર્મને માનવા વાળા વ્યક્તિએ શાસ્ત્ર ઉપર સંદેહ કરવાની જરૂર નથી. શું કામ? પહેલું તો જે ધર્મને તમે માનો છો ને એનું ગાઈડન્સ છે આ શાસ્ત્ર. ધર્મની વિદ્યા ક્યાંથી આવી છે? શાસ્ત્રથી. જીવન કે મરણના વિષયમાં કોઈ પણ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે એ આવે છે શાસ્ત્રથી. અને આ વિશ્વમાં જેટલું પણ જ્ઞાન છે આ બધાનો મૂળ શાસ્ત્ર છે.
દુર્ભાગ્ય એ છે કે આપણે શાસ્ત્ર માનતા નથી. આપણને આપણા શાસ્ત્રો ઉપર સંશય છે. કોઈ પણ ક્રિશ્ચનને તમે પકડો અને પૂછો કે બાઇબલમાં કેટલી શ્રદ્ધા છે તમને, તો કે છે એમાં જે લખ્યું છે એને અમે સત્ય માનીએ છીએ. કોઈ મુસ્લિમ વ્યક્તિને પૂછો કુરાનમાં તમારી શ્રદ્ધા કેટલી છે, બોલે એમાં જે લખ્યું છે અક્ષરશઃ સત્ય છે. કોઈ શીખ હોય એને પૂછો ગુરુ ગ્રંથ સાહિબમાં તમારી શ્રદ્ધા કેટલી છે, બોલે આમાં જે લખ્યું છે એ અક્ષરશઃ સત્ય છે. પણ કોઈ હિન્દુને પૂછો શાસ્ત્રમાં તમારી શ્રદ્ધા કેવી છે, તો બોલે આપણને ખબર જ નથી શાસ્ત્ર છે હું. આ દશા છે. અને એમાં વળી કોક આપણને એવું માઇન્ડમાં નાખી દે કે આ તો બધી અંધશ્રદ્ધા, એટલે આપણે પહેલા એ પકડી લઈએ. શું કામ? કારણ કે આત્મા છે ને નેગેટિવ વસ્તુ તરત સ્વીકાર કરે છે. પોઝિટિવ વસ્તુમાં એટલું જલ્દી સ્વીકાર નહીં કરે, નેગેટિવ વસ્તુ જલ્દી પકડી લે છે. અચ્છા, તમને શાસ્ત્ર ઉપર સંદેહ થાય છે, ચાલો નો ડાઉટ, કાંઈ વાંધો નહીં. પણ તમે ક્યારેય તમારા બાળકોના જે પાઠ્યપુસ્તક છે અને એ પાઠ્યપુસ્તક જેણે લખ્યું છે એ વ્યક્તિને ઓળખો જ તમે? અને બધાના બાળકો જાય છે ને સ્કૂલે, તો એના જે પુસ્તકો છે જેણે લખ્યા છે વ્યક્તિને ઓળખો છો? નથી ઓળખતા. છતાં એમાં વિશ્વાસ રાખો છો? બરાબર. તો પછી સ્વયં ભગવાનના અવતાર વ્યાસદેવ દ્વારા રચિત આ જે શાસ્ત્ર છે આમાં આપણી શ્રદ્ધા કેમ નથી? આ પ્રશ્ન પોતાની જાતને પૂછવા જેવો છે. આમાં શ્રદ્ધા કેમ નથી આપણને? આમાં અવિશ્વાસ શા માટે છે? બીજું એક પ્રમાણ આપું તમને કે જે જ્ઞાન શાળાઓ કોલેજોની અંદર જે ટેક્સ્ટ બુકના રૂપમાં આપણે ભણીએ છીએ, તમને બધાને ખ્યાલ છે કે સમયાંતરે આને અપડેટ કરવું પડે છે. કરવું પડે છે. તમે જ્યારે ભણતા હતા જે પાઠ્યપુસ્તક હતા એ આજે નથી. આપણા દાદા જે પુસ્તક ભણ્યા એ આપણે નથી ભણ્યા, આપણે જે ભણ્યા એ આપણા સંતાનો નથી ભણતા. કેમ? કારણ કે આ જ્ઞાન બદલાયા કરે છે અને અપડેટ કરવું પડે છે. અચ્છા, તમે ક્યારેય સાંભળ્યું કે ભગવદ્ ગીતા અપડેટ એડિશન આવ્યું હોય એવું? કે પેલો ભગવાન કૃષ્ણએ 5000 વર્ષ પહેલા કીધું જૂનું થઈ ગયું, તો હવે ભગવદ્ ગીતા નવી કરીએ આપણે. નહીં, 700 શ્લોક 5000 વર્ષ પૂર્વ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અર્જુનને કહેવામાં આવ્યા, આજે પણ એઝ ઇટ ઇઝ છે. 18000 શ્લોક શ્રીમદ ભાગવતમ પાવન ગંગાજીના તટે સુખદેવ ગોસ્વામીના મુખેથી જે આ ભાગવત નીકળ્યું છે આજે પણ એઝ ઇટ ઇઝ છે. આ બંને પ્રમાણ છે. હવે તમે વિચારો કે આ બંનેમાંથી પ્રમાણિત જ્ઞાન કયું છે? વેદ શાસ્ત્ર પ્રમાણિત છે, ટેક્સ્ટ બુક પ્રમાણિત છે. વેદ પ્રમાણભૂત જ્ઞાન છે, કારણ કે બધા જ્ઞાનનો જે મૂળ સ્ત્રોત છે ને એ વેદ છે. પણ એ વેદમાં આપણી શ્રદ્ધા નથી. અને શ્રદ્ધા નથી એટલા માટે શ્રાદ્ધ ઇત્યાદિ કર્મોમાં આપણો વિશ્વાસ ધીરે ધીરે ઓછો થતો જાય છે. કારણ પણ ગીતામાં કહેવામાં આવ્યું છે કે વેદ ધર્મનો નાશ ક્યારે થાય? જ્યારે વર્ણશંકર સંતાનો ઉત્પન્ન થાય. કુળમાં જ્યારે અધર્મ પ્રવેશ કરે ને, આનો શિકાર કોણ બને છે? બે વ્યક્તિઓ, સ્ત્રી અને બાળક. અર્જુન કહે છે સ્ત્રીશુ દુષ્ટાશુ વાર્ષ્ણેય જાયતે વર્ણશંકર. કુળના જે કુળ ધર્મ છે, કુળ પરંપરાઓ છે, આનો નાશ થવાથી સ્ત્રીઓ દૂષિત થાય. એક પ્રશ્ન તમને થાય કે કુળ ધર્મ નાશ થાય અને સ્ત્રીને આની હારે શું લેવા દેવા છે? તો જો કુળ ધર્મ અનુસાર જે જે પરંપરાઓ આપણા પૂર્વજોએ બનાવેલી હતી અને એના કારણે સ્ત્રીઓ ધર્મમાં વ્યસ્ત રહેતી હતી. તમે જો ગામડામાં રહેતા આપણે
રાંધણ છઠ હોય, પછી શીતળા સાતમ આવે, જળજીણી એકાદશી હોય, એક પછી એક ફેસ્ટિવલો રહેતા, જેના કારણે સ્ત્રીઓ જે છે એનો ધર્મ સાથે એક લગાવ રહેતો, ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાયેલી રહેતી. અને એટલા માટે આજે બધા ફેસ્ટિવલો હતા, નાના નાના જે કાર્યક્રમો આવે છે આપણા, આ સ્ત્રીઓની સુરક્ષા હતી, આ કવચ હતું સ્ત્રીઓ. એમ અધર્મની અંદર એની પ્રવૃત્તિ જ ન થતી, કારણ કે સવારે ઉઠવાથી લઈને રાત્રે સુવે ને ત્યાં સુધી સ્ત્રીના હરેક કાર્ય ધર્મ સાથે જોડાયેલા હતા. એ પુરુષોના હરેક કાર્ય ધર્મ સાથે જોડાયેલા હતા. અને જુઓ, આપણે ત્યાં જાગવાથી લઈ અને સુવા સુધીની જેટલી ક્રિયા છે ને, આ બધું ધર્મ સાથે જોડાયેલું છે. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, ઉઠવું કેમ સવારે, જાગવું કેમ, આ કોઈ ધર્મમાં નહીં મળે. મુસ્લિમોને જઈને પૂછો કેમ ઉઠાય, તો એ ઉઠવાનું કેમ હોય, કે બધા ઉઠે એમ. ક્રિશ્ચન તમે એના શાસ્ત્ર વાંચો તો એમાં નથી લખ્યું કે ઉઠવું કેવી રીતે. આ સનાતન શાસ્ત્રોમાં મળશે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યેતુ ગોવિંદ, પ્રભાતે કર દર્શન. જાગવાથી જ ધર્મ. પછી બેડ ઉપરથી નીચે કેમ ઉતરવું, એને ભૂદેવી પૃથ્વી દેવીની ક્ષમા યાચના સાથે. જો પ્રકૃતિ સાથે જે સંબંધ છે સનાતનનો, આ વિશ્વના અન્ય કોઈ ધર્મમાં નથી. બ્રશ કેવી રીતે કરવું, દંત ધાવન ક્રિયા કહેવામાં આવે ને સંસ્કૃતમાં, આનો પણ શાસ્ત્રમાં નિયમ છે. બ્રશ કરવાનો નિયમ કેમ કરવું, અને નથી આવડતું ને બ્રશ કરતા, એટલે ડેન્ટલના દવાખાના વધી ગયા છે. સમજમાં આવે પ્રોબ્લેમ ક્યાં છે? હર એક ક્રિયા શાસ્ત્રોમાં વર્ણિત છે. કેમ? કારણ કે ધર્મ સાથે જોડાયેલું જીવન છે આપણું સનાતન ધર્મ. તો આ જે સુરક્ષા હતી એને આપણે તોડી નાખી, કારણ કે શાસ્ત્રને માનવાનું બંધ કર્યું, કુળ પરંપરાઓ તૂટી, અને એનું પરિણામ એ થયું કે કુળમાં અધર્મનો પ્રવેશ થયો છે. હવે કુળમાં અધર્મ આવ્યો એટલે એની પહેલી શિકાર બને સ્ત્રીઓ. ધર્મનો આધાર પણ સ્ત્રી છે અને અધર્મનો શિકાર પણ સ્ત્રી છે. તો સ્ત્રી જ્યારે અધાર્મિક થાય, દૂષિત થાય, પ્રદુષ્યંતી કુલ સ્ત્રીય, ગીતામાં અર્જુન કહે છે. અને આવી પ્રદૂષિત સ્ત્રીઓ જે છે, આના ગર્ભથી જે સંતાન જન્મ લેશે એ કેવું છે કે છે જાયતે વર્ણશંકર. વર્ણશંકર એટલે જેમાં વેદ ધર્મની કોઈ મર્યાદા હોતી નથી. આને વર્ણશંકર કહેવાય. જે બાય ચાન્સ પ્રગટ થયા છે, એને લાવવાના નહોતા આ પૃથ્વી ઉપર, પણ કોઈની કામનાઓ વાસનાઓના કારણે જે બાય ચાન્સ પ્રગટ થઈ ગયા છે, આ બધા વર્ણશંકર છે. અચ્છા, અધર્મનો બીજો શિકાર કોણ છે? આ બાળકો, કુળના જે બાળકો છે એ વર્ણશંકર થઈ ગયા. અને વર્ણશંકર બાળકોનું કાર્ય શું છે? વેદ ધર્મનો નાશ. જે પરંપરાઓ ચાલતી આવે છે, આ પરંપરાઓનો નાશ કરવો, આ વર્ણશંકર બાળકોનું કાર્ય છે. અર્જુન કહે છે આ શું કરશે? તો કહે છે લુપ્ત પિંડોદક ક્રિયા. વર્ણશંકર જે છે એ શું કરે? તો કે પિંડદાન ઇત્યાદિ જે ક્રિયા છે, જો પિતૃઓની અપેક્ષા આપણાથી શું છે? બે જ વસ્તુની ડિમાન્ડ છે. પિંડ, પિંડનો અર્થ છે અન્ન, અને ઉદક, ઉદક માને જળ. પિતૃઓને આ બે જ વસ્તુ જોઈએ છે આપણાથી. તો અર્જુન કહે છે પિંડોદક ક્રિયા જે છે આને લુપ્ત કરી દેશે, આનો લોપ કરશે. કોણ? આ વર્ણશંકર. કારણ કે વેદ ધર્મનું જ્ઞાન નથી. નહીં તો વેદ ભગવાન શું કહે છે માતા પિતાના વિશે? માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતા જે છે અને પિતા, આ દેવો ભવ મને બંને ભગવાનની સમાન છે. આચાર્ય દેવો ભવ, આ જે સૂત્રો છે, તમે જો ગામડાની શાળામાં જે ભણ્યા હશે અને ખબર હશે, સવારની જે પ્રાર્થના હતી તો એમાં બોલાવવામાં આવતું એને આચાર્ય દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતો નિરામયા. આજે બધા વેદ વાક્યો
આપણે શાળાઓમાં બોલાવતા. કેમ? તો કે બાળપણથી બાળકો વેદ ધર્મને અંગીકાર કરતા જે બાળપણથી સમજ્યા છે કે માતા પિતા બંને ભગવાનની સમાન છે, તો આવા બાળકો જે છે એ માતા પિતાનો ક્યારેય અનાદર નથી કરતા. આ વેદની શિક્ષા છે. અને સ્કૂલમાં ગયા પછી એ તો તમને અનુભવ જ છે, હું શીખી રહ્યા છે. જોની જોની યસ પાપા, ઈટિંગ સુગર નો પાપા, ખાઈ ગયો ખાંડ તોય ના પાડે છે. પહેલેથી જ ખોટું. જો બે શિક્ષણનું અંતર શું છે? એક બાજુ શીખે છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, અને અહીંયા ખોટું બોલવાનું પ્રારંભથી જ. હવે તમને ઇંગ્લિશ આવડતું નથી અને તમારો છોકરો જ્યારે આ પોએમ ગાતો હોય તો એમ લાગે કે હા હા હોશિયાર થઈ ગયો. હવે ખબર નથી કે આ પહેલેથી જ ખોટું બોલતા શીખ્યો છે. એ પોએમનો મિનિંગ શું છે કે ઓલો છોકરાએ ખાંડ ખાઈ લીધી છે અને પપ્પા પૂછે છે ખાધી, તો ઓલો ના પાડે નથી ખાધી. અંતર છે. જો ભણવું જીવનમાં જરૂરી છે, જીવન જીવવા માટે, જીવનમાં આગળ વધવા માટે, પણ એજ્યુકેશન સર્વે સર્વા નથી. ધન કમાવવું જીવનમાં જરૂરી છે, પણ ધન જીવનમાં સર્વે સર્વા નથી. જીવનમાં જે વસ્તુ જરૂરી છે બધું જ કરો, શાસ્ત્ર એની ના નથી કહેતું તમને, પણ જીવનમાં જો ધર્મ નથી તો આ બધાની કોઈ વેલ્યુ નથી. આ બધું શૂન્ય છે. એટલા માટે તમે ખૂબ ધની હો, ખૂબ ફોરવર્ડ લાઈફમાં હો, પણ જો ધર્મ સાથે જોડાયેલા છો તો તમારા જીવનમાં સુખ, શાંતિ અને આનંદ છે. આ બધી વસ્તુ છે તમારી પાસે. એજ્યુકેશન છે, ધન છે, સારો સમાજ છે, સારો વ્યવહાર છે, પણ જો ધર્મ નથી તો તમે હંમેશા માટે દુઃખી રહેશો અને દુઃખ સાથે મૃત્યુ થવાનું છે. તો મૂળમાં મારે વાત તમને એ કહેવી છે કે આપણું શાસ્ત્ર જે છે એ આપણને ન કેવલ જીવન જીવતા, પણ જીવનના ઉચ્ચ મૂલ્યો, સદાચાર અને મૃત્યુ પછી પણ સેવા કેવી રીતે કરી શકાય, આની શિક્ષા આપણા વેદોથી પ્રાપ્ત થઈ છે. તમે વિચાર કરો, એક મુસલમાન બાદશાહ શાહજહાં, નામ સાંભળ્યું છે ને? તાજમહેલ જેણે બનાવડાવ્યો. આ શાહજહાં એનો પુત્ર હતો એક ઔરંગઝેબ. જ્યારે રાજા બન્યો ને એટલે એણે આ શાહજહાંને તાજમહેલમાં નજર કેદ રાખ્યા અને ત્રાસ એવો આપ્યો કે શાહજહાંના મુખેથી શબ્દ નીકળ્યા કે આ ધન્ય છે આ હિન્દુ ધર્મને કે જ્યાં લોકો મર્યા પછી પણ એના પિતૃઓને પાણી પાય છે, અને આ જીવતા જીવ આ મને મારી નાખવાનો છે. સંસ્કાર સંસ્કારમાં અંતર છે ને. છતાં મેં કીધું એમ શ્રાદ્ધ કર્મ આજે લોકો અંધશ્રદ્ધા છે, આ કંઈ કરવા જેવું નથી. પણ આ એટલા માટે કારણ કે ધીરે ધીરે આપણે વર્ણ સંકરતા બાજુ જઈ રહ્યા છીએ. મેં પહેલા કીધું, આપણે કોઈ પરંપરાને કે શાસ્ત્રને ન સમજતા હોય એનો અર્થ એવો નથી કે અંધશ્રદ્ધા છે. વૈદિક સનાતન ધર્મ છે ને એ એક સાયન્સ છે, પરફેક્ટ સાયન્સ. અને આ વિજ્ઞાનને આપણે ન સમજી શકતા હોય. ઘણીવાર લોકો એમ કે તમે વેદની આ વાત કહો પણ વિજ્ઞાન આને માનતું નથી. પણ વિજ્ઞાન અહીં સુધી પહોંચ્યું જ નથી ભાઈ. ન માનતું હોય તો આપણે શું કરીએ કે હવે માની લ્યો જે વ્યક્તિ 100 વર્ષ ગામડે જ રહ્યો છે, જેણે ક્યારેય શહેર જોયું જ નથી, હવે એને તમે એમ કહો કે અમારે સુરતમાં 100 માળનું બિલ્ડિંગ બને છે, કે હોય જ નહીં. કેમ? 100 વર્ષ વયા ગયા, કે 2 માળ ઉપર ભાડ્યું નહીં કોઈ, 100 માળ હોતા છે. તો તમે અંદાજ લગાવી શકો કે ના દાદા તમારી વાત સાચી છે. શું કામ? ખબર એની બીજાની લિમિટેશન છે, બહાર નીકળ્યા જ નથી, એને ખબર જ નથી. એ મોડર્ન સાયન્સ જે છે એ શાસ્ત્ર સુધી આપણા ઋષિ મુનિઓની પ્રકૃતિમાં જે બુદ્ધિ પહોંચી છે એ હજી વિજ્ઞાન ત્યાં નથી પહોંચ્યું. પણ આ વેદમાં લખ્યું છે
કે કાચબો જે છે એ ઈંડાનું સેવન દ્રષ્ટિથી કરે. એ હોય સમુદ્રમાં પાણીમાં ઊંડે અંદર, પણ પોતાની નજરથી કાંઠે જે એના ઈંડા હોય એનું સેવન કરે દ્રષ્ટિથી. કોણ વૈજ્ઞાનિક આને સાબિત કરવા ગયું છે? એમ આ આપણા ઋષિ મુનિઓએ લખ્યું છે હજારો વર્ષો પહેલા. આ તો હું ખાલી તમને એક એક્ઝામ્પલ આપું છું. બાકી આજના વિજ્ઞાનની એવી એક પણ થિયરી નથી કે જે વેદમાં ન મળે તમને. મેં કીધું ને, કોઈ જ્ઞાન આ દુનિયામાં વેદોથી બહાર નથી. આપણે વેદ જાણતા નથી, આપણે શાસ્ત્ર જાણતા નથી. તો નો ડાઉટ મારે તમને એ નથી સમજાવવું કે વેદ કેટલા પ્રમાણિત છે. શાસ્ત્ર આપને આપમાં પ્રમાણિત છે, સ્વયં ભગવાનથી આવ્યું છે, સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. પણ મૂળ વાત એ સમજવાની છે કે એ વેદની મનુષ્ય જીવનમાં શિક્ષા, આ પિતૃપક્ષને લઈને વેદ ભગવાન શું કહે છે? તો સૌથી પહેલા એ છે કે પ્રત્યેક વ્યક્તિનું કર્તવ્ય છે શ્રાદ્ધ કર્મ કરે. શ્રાદ્ધ શું છે? શ્રદ્ધાપૂર્વક કરવામાં આવતી પિતૃઓ માટેની જે પ્રોસેસ છે એને શ્રાદ્ધ કહેવામાં આવે છે. અને લોકો આપણને ભ્રમિત કેવી રીતે કરે છે એની પણ એક નાની એવી વાત તમને જણાવું. એક સ્ટોરી બહુ પ્રચલિત છે કે એક પંડિતજી હતા અને પંડિતજી નદીના જળમાં ઊભા રહી અને પોતાના પિતૃઓને તર્પણ કરી રહ્યા હતા જળ દ્વારા. એમાં એક ફકીર આવ્યો. ફકીર આવ્યો અને એણે કીધું કે ભાઈ પંડિતજી આ શું કરો? તો કે મારા જે મૃત પિતરો છે એને હું જળ અર્પણ કરું છું. એટલે ફકીર બાજુમાં ઊભો રહીને બીજી દિશામાં પાણી નાખવા માંડ્યો. એટલે પંડિતજીએ પૂછ્યું તમે શું કરો છો? તો કે 500 કિલોમીટર આપણું ખેતર છે દૂર, ત્યાં પાણી પાઉં છું. એટલે પંડિતજીએ પૂછ્યું કે આવી રીતે ખેતરમાં થોડું પાણી પહોંચે? તો કે અહીંયાથી તમે પાણી આપો ને ત્યાં તમારા પિતૃ સુધી પહોંચી જાય તો એ ક્યાંય 500 કિલોમીટર મારું પાણી ન પહોંચે? હવે આ કથા આપણને સંભળાવે કોઈ અને એવું કે જો શાસ્ત્ર જે કહે છે ને એ બધું ખોટું છે. આ કથા લગભગ સાંભળી છે બધા. આ અધૂરી વસ્તુ છે. હવે આપણે અહીંથી આગળ વધીએ. આ તો એની બનાવેલી કથા છે ને, હવે આપણી કથા જોડીએ જાય. આપણે પિતૃઓને જે અહીંયા આપીએ છીએ એને ત્યાં મળે છે એમાં કોઈ સંદેહ નથી. શું કામ? તમે અહીંયાથી કોઈના એકાઉન્ટમાં પેમેન્ટ કરો છો અને એ વ્યક્તિ વિદેશમાં રહે છે. હવે અહીંથી વિદેશ કોઈ તાર તો જોડાયેલો નથી, બરાબર? તમે અહીંયા બેંક એકાઉન્ટમાં નાખો છો પૈસા, એ વ્યક્તિને વિદેશમાં મળે છે. કેવી રીતે મળે છે? અહીંથી ત્યાં જાય જ કઈ રીતે? તમે વિચાર કર્યું છે ક્યારે? પૈસા નાખો છો કે નહીં એકાઉન્ટમાં, તો બીજાને ત્યાં જાય જ કેમ કે વાયરમાં જ જાય? નથી જતા ને. એના પહોંચવાનું માધ્યમ શું છે? રેઝ, કિરણો. સેકન્ડ વસ્તુ, આમાં તમને બહુ નહીં સમજાય. અચ્છા, વર્લ્ડ કપ ક્યાં રમાય છે અત્યારે? ભારતમાં છે ને. તમે ક્યાં છો? સુરતમાં. મેચ ક્યાં હાલે છે? ક્યાં હાલે છે હમણાં? આજ છે કે નથી? ક્યાં છે? કલકત્તા, ચેન્નાઈ. ઓકે, બરાબર જગ્યાએ છે. મેચ ચેન્નાઈમાં રમાય છે. તમે અહીંયા ઘરે બેઠા બેઠા મેચ જોઈ શકો છો? ઓલા લોકો અહીંયા ગ્રાઉન્ડમાં દોડે છે, ઓલો ભાઈ મારે સેમ ટાઈમ, 1 સેકન્ડ પણ ડિલે થયા વગર સેમ ટાઈમ તમે ક્રિકેટ મેચને ઘરે જોવો છો. ચેન્નાઈથી કોઈ વાયર લાગ્યો છે? નથી લાગ્યો. અચ્છા, ચેન્નાઈમાં કેમેરા લાગ્યા છે. કેમેરાથી જે ચિત્ર કેચઅપ કરવામાં આવે છે, આ ચિત્રને ક્યાં મોકલવામાં આવે છે? સેટેલાઇટ. અચ્છા, સેટેલાઇટમાં કોઈ વાયર છે? કનેક્શન છે? નથી. કેમેરામાંથી લીધેલું પિક્ચર સેટેલાઇટ સુધી કેવી રીતે પહોંચે છે? રેઝ, કિરણો દ્વારા. સેટેલાઇટ એને પાછું રિફ્લેક્ટ કરે છે. રિફ્લેક્ટ એટલે એને કઈ ખબર નથી તમારા ઘરે વિઠ્ઠલનગરમાં આ ટીવીમાં દેખાડવાનું. સેટેલાઇટ એના કિરણો છોડી દે છે વાતાવરણમાં, પણ હવે જે વ્યક્તિ પાસે એનું ડિવાઇસ છે
કે જે રેન્જ એ ફ્રીક્વન્સી જે છે એને કેચઅપ કરે તો એને ત્યાં એ પિક્ચર એઝ ઇટ ઇઝ દેખાય જે પિક્ચર ત્યાં લેવાઈ રહ્યું છે. ફ્રીક્વન્સી જો થોડી ઘણી આમ તેમ હશે તો તમને એ પિક્ચર નહીં મળે. વાતાવરણમાં છે પણ એને પકડવું હોય તો અચ્છા વાતાવરણમાં છે ત્યારે એનું સ્વરૂપ કયું છે? માની લો ઓલા ત્યાંથી આમ બેટ ઘુમાવ્યું તો એ કાંઈ રમતો રમતો સીધો તો આપણા ઘરે પહોંચતો નથી. એ તો એક કિરણના રૂપમાં છે, એક રેઝના રૂપમાં છે. એ ફ્રીક્વન્સીને જ્યારે કોઈ ડિવાઇસ કેચઅપ કરે છે તો એ પિક્ચર એક સાકાર રૂપ ધારણ કરે છે. આ થઈ મોડર્ન સાયન્સની વાત. તો વિચાર એ કરવાનો છે કે જે મોડર્ન એજ્યુકેશન, મોડર્ન વિજ્ઞાન જો કોઈ વસ્તુને, કોઈ દ્રશ્યને, સાકાર દ્રશ્યને ત્યાંથી રિલે કરે, નિરાકાર રૂપમાં મોકલે અને પાછું સાકાર રૂપ થઈને એને પ્રાપ્ત થાય, તો અહીંયાથી આપવામાં આવેલું જળ અને અન્ન એ સૂક્ષ્મ રૂપની અંદર એક પોઝિટિવ ઉર્જાના રૂપમાં, પુણ્ય કર્મના રૂપમાં એ પિતૃઓને પિતૃલોકમાં પ્રાપ્ત થાય છે. વિજ્ઞાન જો આ કરી શકે તો એ વૈજ્ઞાનિકોના મગજ જેણે બનાવ્યા છે અને જે ભગવાને એમાં બુદ્ધિ રાખી છે એ ભગવાનની યોજના એટલી સૂક્ષ્મ ન હોઈ શકે. સંભવ છે કે નથી? સીધી વસ્તુ છે. હવે ઓલા પંડિત વાળી વાતનો ઉત્તર આપીએ કે એ બંને વચ્ચે જે ડિસ્કશન થઈ તો એમાં સિદ્ધાંત ઈ છે કે જીવિત વ્યક્તિ માટેના નિયમ અલગ છે અને વ્યક્તિ જ્યારે આ શરીર છોડી દે ત્યારે પણ એનો નિયમ અલગ છે. જીવિત વ્યક્તિનો જે નિયમ છે એ મૃત વ્યક્તિ ઉપર લાગુ પડતો નથી. એનું વિજ્ઞાન પછી ડિફરન્ટ થઈ જાય છે. માની લો તમે રોડ ઉપર નીકળ્યા ને સિગ્નલ ઉપર તમે લાલ લાઈટ જોઈ કાર ઊભી રાખી, સેમ ટાઈમ ઉપરથી વિમાન નીકળ્યું, પછી તમે પોલીસ વાળા રે માથાકૂટ કરો વિમાન કેમ ન ઊભું રહ્યું ભાઈ, લાલ લાઈટ છે એમ. તો એ લોકો કહે ભાઈ ઈ ન ઊભું રહે. નહીં, હું ભણીને આવ્યો છું, લાલ લાઈટ થાય એટલે ઊભું જ રહેવાનું રહેશે. જો આ સાંસારિક ઘટના છે. એક કારનો નિયમ જે છે એ પ્લેન ઉપર લાગુ પડતો નથી. તો જીવિત વ્યક્તિનો નિયમ જે છે એ મૃત વ્યક્તિ ઉપર કેવી રીતે લાગુ પડશે? છે. પણ જ્યારે આવી સ્ટોરી આપણને કોઈ સંભળાવે ને ત્યારે આપણે એને ઉત્તર આપી શકતા નથી. શું કામ નથી આપી શકતા? કારણ કે આપણે કોઈ દિવસ શાસ્ત્રનું અધ્યયન કર્યું નથી, કે આપણે ક્યારેય સત્સંગ, કારણ કે સત્સંગને ગાળ્યું દેવા સિવાય આપણે કર્યું જ નથી બીજું કાંઈ. એમ આ બધું ખોટું છે ને આ બધા નવરા છે ને કામ ધંધો નથી એટલે આ ચાલુ કર્યું છે. હા, ધંધો ખાલી તમારી પાસે છે. હમણાં 2 મહિના જ મંદી છે ત્યાં ઢીલા થઈ ગયા આ ધંધાવાળા. કેટલું અભિમાન છે બિઝનેસનું, ધનનું, એજ્યુકેશનનું. અને રાખો, મારે કોઈ વાંધો નથી એને, પણ આપણી અંધશ્રદ્ધા બીજા ઉપર થોપવાનો પ્રયાસ શું કામ કરો છો? વેદ તો સાયન્સ છે, વિજ્ઞાન છે, અને આપણી પાસે બધું છે. બિઝનેસ છે, એજ્યુકેશન છે, સમાજ છે, ઓળખાણો છે, નામ છે. દુઃખ રોકાણો. હરેક ઘરોની અંદર આ સમસ્યા છે કે દીકરો છે બાપની વાત માનતો નથી. એને 50 કરોડ તમારા એકાઉન્ટમાં પડ્યા હોય મનાવી શકો તમારા દીકરાને? છોકરો એમ કે મારે બાપા તમારો ધંધો નથી કરવો, મારે વિદેશમાં જઈને નોકરી જ કરવી છે, શું કરી લ્યો તમે કહો? હાલે જ કાંઈ ઘરે? છોકરો એકવાર કહી દે અહીંયા જ લગ્ન કરવાના છે, હાલે જ કાંઈ? પ્રોબ્લેમ છે કે નથી બધી જગ્યાએ? તો આટલું આગળ વધ્યા પછી પણ દુઃખ વધ્યું છે, ઘટ્યું છે? વધી રહ્યું છે. તો આની ઉપર વિચાર કરવો પડશે કે નહીં? શું કામ વધે છે? કારણ એક જ છે, વેદ ધર્મ શાસ્ત્રથી દૂર થયા છે. એટલા માટે સીધી વસ્તુ શાસ્ત્રોમાં કીધું, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા પિતાની સેવા ભગવાનની સેવાની સમાન કરવી જોઈએ. આચાર્ય દેવો ભવ, ગુરુની સેવા ભગવાનની સેવાની સમાન કરવી જોઈએ. આ એટલા વેલ્યુએબલ પાત્રો છે આપણા જીવનમાં. પણ આપણે આનો અનાદર કર્યો છે, અને માતા પિતાનો અનાદર જ્યારે થયો ને એટલે ઘરમાં દુઃખ પ્રારંભ થયું છે. આજે પિતૃપક્ષ છે ને એટલા માટે કે લોકો જીવતા સેવા નથી કરતા, તો મર્યા પછી તો આનાથી કેવી રીતે અપેક્ષા રાખીએ કે આ પાણી નાખશે? આજે જીવતા જીવ લોકોને માતા પિતા હારે નથી રહેવું, બોલો.
ભારત વર્ષનું પતન કેટલું થયું છે જો તમે. જે ભારતમાંથી આ સૂત્ર નીકળ્યું છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ, આ ભારતની અંદર આજે દુનિયાના સૌથી વધારે વૃદ્ધાશ્રમો છે, ઓલ્ડ એજ હોમ. હવે આને પિતૃની વાત તો ક્યાંથી મગજમાં ઉતરે? એમ જીવતા ન આપી શકતા હોય એ પિતૃમાં વિશ્વાસ કરે? નહીં કરે. આનું કારણ શું છે? આ મોડર્ન સમાજ જે આપણે બનાવ્યો છે ને, હાઈ ફોરવર્ડ સોસાયટી. જો જીવનનું સુખ જે છે ને, પ્રભુપાદ કહેતા સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ. જેટલું જીવન સાદું જીવશો અને વિચારો ઊંચા રાખશો એટલું જ જીવનમાં સુખ છે. અને જેટલું જીવન હાઈ સ્ટાઇલ, દુઃખ એટલું જ આવવાનું છે. એમ આજના બાળકો પોતાના મિત્ર પરિજનો સાથે એટલો સ્નેહ નથી જેટલો મોબાઈલ આરે છે. એમ કવર લગાડે, ગ્લાસ લગાડે કે આને કાંઈ ન થવું જોઈએ. અને એમાં જો એક લીટો પડ્યો તો એમ લાગે કે એના હૃદયમાં લીટો પડી ગયો. આસક્તિનું લેવલ કંઈક અલગ જ છે એક. અને આવી આસક્તિ જે છે ને એ દુઃખનું કારણ બની ગયું છે. આ તમે જો કોઈને ઈચ્છા હોય કે મારે $1,00,000-1,50,000 ફોન લેવો છે અને મળે નહીં તો લોકો આત્મહત્યા સુધી પહોંચી જાય છે. અરે મોબાઈલ ન મળ્યો એમાં મરી જવા. એટલે હા, તમે ન્યૂઝ બધા વાંચો છો પેપરમાં કે ભાઈ માતા પિતાએ ના પાડી આઈફોન નથી લઈ દેવો, ગળા ફાંવ ખાઈ ગયું. તમે વિચાર કરો આની બુદ્ધિ, આનું લેવલ ક્યાં છે? નથી. ઘણી વાર લોકો કહેતા બધા સંપ્રદાયો ખોટા છે ને મંદિરો ખોટા છે. એ સાચું હોય ખોટું હોય, પણ એક વસ્તુ છે કે જો તમારું બાળક કોઈ પણ મંદિરે જતું હશે, કોઈ પણ ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલું હશે, તો કમસે કમ જીવનમાં આવી બધી પરિસ્થિતિઓને ફેસ કરવાની ક્ષમતા હશે એમ. નહીતર તો આ જ થવાનો છે. આ બધી વાતો એટલા માટે, કારણ કે પરિવારની અંદર જ્યારે આદર્શો તૂટ્યા અને આપણા જીવનમાં દુઃખનો પ્રારંભ થયો છે. તો જીવિત અવસ્થામાં માતા પિતાની સેવા કરતા નથી. શું કામ? કારણ કે એ બાળકોને ક્યારેય શિક્ષણ નથી મળ્યું કે માતા પિતાની સેવા કરવાથી પ્રાપ્ત શું થાય છે, મળે શું સેવા કરવાથી. તમે જુઓ, આપણે ભગવાનથી લઈએ પહેલા. મનુષ્યના સૌથી શ્રેષ્ઠ આદર્શ યદિ કોઈ હોય તો એ ભગવાન રામ છે. ભગવાન રામની પિતૃભક્તિ કેવી છે? મહારાજ દશરથે વચન આપ્યું છે કે તારે 14 વર્ષ વનમાં જવાનું છે. કઈના એ 2 વરદાન. ભગવાન રામે મહારાજ દશરથની આજ્ઞાનું પાલન કરવા માટે 14 વર્ષ તપસ્વીઓના વેશમાં, તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ વનવાસી, 14 વર્ષનો વનવાસ સ્વીકાર કર્યો ભગવાને. ભગવાન રામને પાછા લાવવાના અનેક પ્રયાસો થયા. અયોધ્યાના જે નગરવાસીઓ હતા એણે ટ્રાય કરી, બ્રાહ્મણોએ ટ્રાય કરી, ઋષિમુનિઓએ, વશિષ્ઠજીએ ટ્રાય કરી, છતાં ભગવાન રામ પાછા આવ્યા નહીં. કેમ? બોલે પિતાને વચન આપ્યું છે ને, 14 વર્ષ માટે હું વનમાં રહીશ. હવે ઘટના એ બને છે કે ભગવાન રામ તો નીકળ્યા ઘરેથી નીકળ્યા, ચિત્રકૂટ પહોંચ્યા અને ભગવાનના ગયા પછી 6 દિવસ વ્યતીત થયા અને 6થા દિવસે મહારાજ દશરથનું મૃત્યુ થયું. ભગવાન રામને હવે વરદાન તો, વચન તો લઈ લીધું છે વનમાં રહેવાનું, પણ પિતાનું મૃત્યુ થાય તો કોઈ પણ પુત્રનું કર્તવ્ય છે કે એ પરત આવશે. કદાચ ભગવાન રામને એવો સંદેશ આપવામાં આવ્યો હોત મારા દશરથ, તો ચિત્રકૂટ અયોધ્યાથી દૂર નથી. એ ઉત્તર ભારતની અંદર જે લોકો ગયા છે ને ખબર હશે, ચિત્રકૂટ ને અયોધ્યા વચ્ચે કઈ એવું અંતર નથી કે ભગવાન રામ ન જઈએ કે નહીં. છતાં ભગવાન ગયા નહીં. પિતૃ આજ્ઞાનું પાલન, કેમ કીધું ને, તપસ્વીઓના વેશમાં, તાપસ વેશ.
તપસ્વીઓના વેશમાં એટલે કે એ નગરમાં પ્રવેશ ન કરી શકે. ભગવાન રામને જે વનવાસ મળ્યો છે ને એ કેવો વનવાસ છે? જંગલના માર્ગે ચાલવાનું છે. કોઈ ગામ કે શહેરમાં એ એન્ટર થઈ શકે નહીં. હવે મહારાજ દશરથનું મૃત્યુ અયોધ્યામાં થયું છે, તો એનો અગ્નિદાહ આપવા માટે પ્રભુ રામને અયોધ્યામાં પ્રવેશ કરવો પડે. અને એટલા માટે ભગવાન રામ પિતાના અગ્નિદાહની જે ક્રિયા છે મોટો પુત્ર કરે શાસ્ત્રીય વિધાન અનુસાર, છતાં ભગવાન રામ આવ્યા નહીં. કેમ? તો કે ડાયરેક્ટ અગ્નિ સંસ્કાર આપવા કરતા વિશેષ મહત્વ પિતાની આજ્ઞાનું છે. જીવનમાં માતા પિતા જે કહે છે એ જ બ્રહ્મ વાક્ય છે. માતા પિતાની જે આજ્ઞા, ગુરુની જે આજ્ઞા છે એ શરીરની સેવા કરતા પણ વાણીની સેવા મહત્વપૂર્ણ છે. બે પ્રકારની સેવા શાસ્ત્રોમાં છે, વપુ સેવા અને વાણી સેવા. શારીરિક સેવા મહત્વપૂર્ણ છે, પણ એનાથી વિશેષ મહત્વ વચન છે, આજ્ઞા છે. અને પિતૃ આજ્ઞાનું પાલન. જો એક પ્રશ્ન રામાયણમાં ઉઠ્યો કે રાવણ અને રામની જો તુલના કરવામાં આવે, અચ્છા ધનમાં તુલના કરો, ધનવાન કોણ હતું, રામ કે રાવણ? રાવણ, સોનાની લંકા. ભગવાન તો તપસ્વીઓના વેશમાં હતા ત્યારે. બળની તુલના કરવામાં આવે, બળવાન કોણ છે? રાવણ. કૈલાસ ઉઠાવ્યો છે ભાઈ, હે ને? ત્રિલોક વિજયી હતો રાવણ. અચ્છા જ્ઞાનમાં, એમાં પણ રાવણ. હે ને? જે મટીરિયલ ફેક્ટર જેટલા છે ને એ બધામાં ભગવાન રામ કરતા રાવણ આગળ છે. છતાં વિજય કોનો થયો? ભગવાન રામનો. કારણ શું છે? એક વસ્તુ જે ભગવાન રામમાં, એક ગુણ જેના કારણે રાવણના આ બધા ગુણ અવગુણ થઈ ગયા. એક ગુણ ભગવાન રામના વિજય થવા માટે, અને એ છે ચરિત્ર, મર્યાદા. ભગવાન રામનું ચરિત્ર એટલું ઉજ્જવળ છે, આજે પણ લોકો એને મર્યાદા પુરુષોત્તમ રામ કહે છે. તો માતા પિતાની સેવા, માતા પિતાની આજ્ઞા, એની મર્યાદા જે ભગવાન રામના જીવનમાં છે, આ ચરિત્ર દ્વારા ભગવાન રામ વિજયી છે. કારણ કે ચરિત્ર ઉજ્જવળ છે તો એનું જીવન ઉજ્જવળ જ હોય, એ બધે વિજયી થઈ શકે. અચ્છા, એનાથી નીચે દેવતાઓના લેવલમાં જોઈએ. ગણેશજી, એને ગણેશજી દુનિયાના પ્રથમ પૂજનીય જીવ દેવતા સિદ્ધ થયા. દેવતાઓ એકવાર મળીને ગયા બ્રહ્માજી પાસે અને કીધું કે એક પ્રોબ્લેમ થયો. શું? બોલે પહેલી પૂજા કોની કરવી? બ્રહ્માજી કે કામ કરો, પૃથ્વીનું રાઉન્ડ મારો, જે પહેલો આવે એની પૂજા પહેલી થાય. ગણેશજીએ વિચાર કર્યો કે આમાં તો આપણે મેળ નહીં પડે, કારણ કે આ બધા સ્પીડ કાંઈક અલગ જ છે આની, અને મારી સ્પીડ ઓછી ને આપણા વાહનની ઓછી. તો ગણેશજીએ નક્કી કર્યું કે કાંઈ નહીં, પહેલા તો આપણે આવવાનું છે. બુદ્ધિમાન છે ને ગણેશજી. ગયા કૈલાસમાં, શિવજી તો બેઠા હતા, પાર્વતીને લઈને આવ્યા. માતા અહીંયા બેહો. પાર્વતીજી કે પણ આમ આટલી તમે બેહો અહીંયા. બેઠા. 7 પ્રદક્ષિણા ગણેશજીએ કરી, શિવજી અને પાર્વતીજીની, અને બ્રહ્માજી પાસે આવીને ઊભા રહી ગયા. પછી તો આવ્યા બધા દેવતાઓ, બધા આ ગયો જ નથી ક્યાંયથી, હે ને? કારણ કે આને ખબર છે કે હું જીતવા નથી, હલ્યો જ નથી અહીંથી, એટલે આ તો પહેલો આવ્યો જ ન હોય. પછી બધા આવી ગયા. બ્રહ્માજીને કીધું રિઝલ્ટ એનાઉન્સમેન્ટ કરો, કોણ પહેલા આવ્યું છે. તો બ્રહ્માજીએ કીધું કે સૌથી પહેલા ગણેશ. બધા દેવતા કે એ તો હલ્યો નથી અહીંથી, તો એ પહેલા કેવી રીતે આવી ગયો? બોલે એને એક નહીં, પૃથ્વીની નહીં, આખા બ્રહ્માંડની 7 પરિક્રમા કરી. બોલા બધા કે અમે ખાલી પૃથ્વીની કરીને આવ્યા એટલો ટાઈમ લાગ્યો, અને આ ગણેશ આખા બ્રહ્માંડની હાથ કઈ રસ્તા મળ્યો જ નહીં, અરે દોડવામાં તો જ નહીં ગયા. એમ તો પહેલા કેવી રીતે આવી ગઈ? બ્રહ્માજી કહે છે એણે એના માતા પિતાની 7 પરિક્રમા કરી છે ને. અને વેદ શું કહે છે? માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. આ ભગવાન છે, અને બધા બ્રહ્માંડ ક્યાં છે? ભગવાનની અંદર.
તો માતા પિતાની 7 પરિક્રમા કરી એ સંપૂર્ણ બ્રહ્માંડની પરિક્રમા કરવાની સમાન છે. એટલે ગણેશ જ પ્રથમ પૂજનીય થશે. દેવતાઓમાં પહેલું સ્થાન મળ્યું માતા પિતાની સેવાના કારણે. હવે આવો મનુષ્યોમાં. મનુષ્યોની અંદર માતા પિતાની સેવાને લઈને પ્રસિદ્ધ ભક્ત જે છે, જેને આપણે પુંડરીક કહીએ છીએ, હિન્દી ભાષીઓ પુંડલિક કહે છે. મહારાષ્ટ્રમાં એક ભક્ત થયા, ભગવાન વિઠ્ઠલના અનન્ય ભક્ત છે. માતા પિતાની સેવા કરે છે અને ભગવાનનું નામ સંકીર્તન કરે છે. હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરે અને ભગવાનની સેવા કરે છે. હવે ભગવાનનું કીર્તન કરતા કરતા માતા પિતાની સેવા કરે છે. સાક્ષાત ભગવાન ત્યાં પ્રગટ થયા, દરવાજા ઉપર આવ્યા અને ભગવાને કીધું, પુંડરીક દરવાજો ખોલ. તો પુંડરીકે કીધું કે કોણ છો તમે? અરે બોલે, તું જેને બોલાવે છો ઈ જ છું હું. તો કે મેં જેને બોલાવ્યા છે એને કોઈ દરવાજો નડતો નથી, વહી આવો. ઈ જ છો તો વહી આવો અંદર. અને વાત સત્ય છે ને, ભગવાનને કયો ગેટ રોકવાનો છે? ભગવાન અંદર આવ્યા. પુંડલિક માતા પિતાની સેવામાં વ્યસ્ત છે. ભગવાને કીધું, તમારે અહીંયા મહેમાનનું સ્વાગત આવી રીતે કરો છો? નથી બેહવાનું કહેતો, નથી કંઈક પાણીનું પૂછતો. પુંડલિક કે સામે નથી જોતા ભગવાનને, ભગવાન પાછળ ઊભા છે, એના માતા પિતાની સેવામાં વ્યસ્ત છે. એણે કીધું, મારા પિતાના ચરણ દબાવું છું, ટાઈમ નથી મારી પાસે. ભગવાન કે આવું સ્વાગત? અચ્છા, સ્વાગત કરવું છે. એક ઈંટ પડી હતી બાજુમાં, લઈને ફેંકી ભગવાનમાં. આસન છે, ઊભા રહી જવાની ઉપર. ભગવાન ઊભા રહી ગયા. હવે ઊભા ભગવાન કહે છે કે હું છેક વૈકુંઠથી આવ્યો છું અહીંયા, તું કમસે કમ મારી સામું તો જો. બોલે નહીં, હું અત્યારે વ્યસ્ત છું. ક્યાં વ્યસ્ત છું? સેવામાં. બોલો, ભગવાનને વેઇટિંગમાં ઊભા રાખી દીધા. પછી હવે ઈંટ ઉપર ઊભા રહ્યા, થાક્યા ભગવાન. કમર દુખવા માંડી થોડી, હાથ પછી કમર ઉપર રાખીને ઊભા રહી ગયા. ભગવાન વેઇટિંગમાં છે. શેના કારણે? માતા પિતાની સેવા કરે છે. ઈંટ જે છે ને, એને મરાઠીમાં કહે છે વિઠ. તો ઈંટ ઉપર ભગવાન ઉભા રહ્યા એટલે એનું નામ થયું વિઠ્ઠલ. ભગવાન વિઠ્ઠલ કૃષ્ણ જે છે. તો પુંડરીકની આ લીલાના કારણે ભગવાનનું એક નામ થયું. અને જગ પ્રસિદ્ધ લીલા છે કે માતા પિતાની સેવાના કારણે આ પુંડરીકને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ. વિચારો, શું પ્રાપ્ત નહીં થાય માતા પિતાની સેવાથી? વેદ તો ખોટું બોલતા નથી ને, વેદોમાં લખ્યું છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા પિતાની સેવા દ્વારા સાક્ષાત ભગવાનને પણ પ્રગટ કરી શકે, આ ક્ષમતા છે. શ્રીમદ ભાગવતની અંદર મનુ મહારાજના વંશજોનું વર્ણન છે 9મ સ્કંદમાં. મનુ મહારાજના 10 પુત્રો હતા અને એમાંથી એક પુત્ર જેનું નામ હતું નભગ. આ નભગ એમના એક પુત્ર હતા, એનું નામ થયું નાભાગ. નભગનો પુત્ર છે નાભાગ. આનું નામ નાભાગ એટલે પડ્યું કે એ જ્યારે ગુરુકુળમાં ભણતો હતો ત્યારે એના જે ભાઈઓ હતા એને પ્રોપર્ટી વેચી લીધી, સંપત્તિ. કે બોલો આવે ત્યારની વાત પછી, અત્યારે આપણે વેચીને જલસા કરવી કે. તો હવે ત્રણેય પ્રોપર્ટી વેચી લીધી જે હતી. આ જ્યારે ગુરુકુળથી પાછો આવ્યો, ભાઈઓને પૂછ્યું કે મારા ભાગમાં હું રાખ્યું? તો કે અમે પિતાજીને આપ્યા છે તારા ભાગમાં, બાપા તારા. આજ દુર્ભાગ્ય છે, આજ નો હાલે પિતાજી. આજ પિતાજીને ભાગ પાડ નાખે. એને 1 મહિનો આઈ રહેવાનું, 1 મહિનો આઈ રહેવાનું. પણ આમાં પ્રોબ્લેમ જે છે ને ક્યાં છે ખબર છે? બાળકોને આપી દીધું ને બધું. હમણાં મકાન તમારા નામે હોય, જમીન તમારા નામે હોય, ન કરી હોય તો સેવા કરે, અને મરી ગયા પછી ઓટોમેટિક એનું થઈ જવાનું છે. એટલે એમ લાગતું હોય કે સેવા કરવાને દેવાનું જ નહીં પહેલેથી, ક્યાં જવાના છે?
અને હવે તમારે ચિંતાની બહુ જરૂર નથી. હવે કોર્ટે નિયમ આપી દીધો છે કે દીકરાઓને સંપત્તિ આપી દીધી ને વળી જો પાછા એ તમારી સેવા ન કરે તેમ પાછી લઈ શકો છો. આ નિયમ બની ગયો છે. સંવિધાનમાં તમને જાણકારી ન હોય. હા, ઈ ભલ રખડે રોડે તમ તાર પછી. એક સરકારે હેલ્પ કરી છે તો આને તો બિચારાને થયું કે પિતાજી ભાગમાં આવ્યા પણ પિતૃ ભક્ત છે ના ભાગ. એણે કીધું કાંઈ વાંધો નહીં પિતાજી, તમે મારા ભાગમાં છો ને એ સંપત્તિ કરતા પણ મને વધારે પ્રાપ્ત થયું છે. શું કામ? કારણ કે શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિ હોય ને એની સંપત્તિ કરતા એની વેલ્યુએશન ડબલ થાય. તો મારા ભાઈઓએ જે સંપત્તિ લીધી છે એની કરતા તો તમે ડબલ છો. હું તમારી સેવા કરીશ. પિતા અને પુત્ર બે ઘરેથી નીકળી ગયા, પણ પિતાએ જોયું કે ઓલ્યા તૈણેય થઈને આને કાંઈ દીધું નથી. એને આ બિચારો સીધો સાદો સરળ છે, આને કાઢી મૂક્યો છે. તો એણે કીધું કે એક કામ કર, આંગિરસ ગોત્રના જે મુનિઓ છે અહીંથી થોડી દેર યજ્ઞ કરે છે અને યજ્ઞમાં છઠ્ઠા દિવસે જે મંત્ર બોલવાના છે એમાં ભૂલ કરે છે અને એટલા કારણે એનો યજ્ઞ પૂરો થતો નથી. તું એના યજ્ઞમાં જા, એની ભૂલને પૂરી કરાવી દે, એની પૂર્તિ કરાવી દે. એનો યજ્ઞ જો પૂર્ણ થશે તો વધેલું બધું ધન તને અર્પણ કરી દેશે. પિતાના કહેવાથી આ નાભાગ જે છે એણે યજ્ઞમાં જઈ અને વૈશ્વદેવ સંબંધી 2 સૂક્ત એને બતાવ્યા કે તમારી આમાં ભૂલ થઈ રહી છે, તમે આ પ્રમાણે યજ્ઞ કરો, પરિપૂર્ણ થશે. અને યજ્ઞ પૂર્ણ થયો. બ્રાહ્મણોએ આશીર્વાદ આપતા કીધું કે આ જેટલું ધન જે છે આ બધું તારું છે. અને જ્યારે નાભાગી ધનને લેવા લાગ્યા એ સમયે ઉત્તર દિશામાંથી એક કાળા રંગનો એક પુરુષ આવ્યો અને એણે કીધું નાભાગ, આ યજ્ઞમાં જે ધન બચ્યું છે ને આની ઉપર તારો અધિકાર નથી. કેમ? બોલે બ્રાહ્મણોએ મને આપ્યું છે. બોલે નહીં, આની ઉપર મારો અધિકાર છે, આ બધું ધન મારું છે. તો નાભાગે કીધું તમારું કેવી રીતે થઈ ગયું ભાઈ? મેં યજ્ઞ પરિપૂર્ણ કરાવ્યો, બ્રાહ્મણોએ આ ધન મને આપ્યું છે. તો એણે કીધું એક કામ કર, તારા પિતા જે છે ને એને પૂછતો આવી જા કે આ ધન ઉપર કોનો અધિકાર છે. નાભાગ પોતાના પિતા પાસે આવે છે. નભગ કહે છે પિતાજી, ધન મને બ્રાહ્મણોએ આપ્યું, પણ અંતમાં એક કાળો પુરુષ ઉત્પન્ન થયો છે ને એ એમ કે છે કે આ ધન મારું છે. ત્યારે નભગ કહે છે કે એ પુરુષ સત્ય કર્યો છે. એ પુરુષ બીજું કોઈ નહીં, સાક્ષાત ભગવાન શિવ છે. એટલે ધન યજ્ઞના બચેલા ભાગમાં એનો અધિકાર છે. કેમ? કારણ કે દક્ષ પ્રજાપતિએ જે યજ્ઞ કરેલો જેમાં શિવજીનો ભાગ નહોતો અને વીરભદ્ર દ્વારા એ યજ્ઞનો વિધ્વંસ થયો, ત્યારે દેવતાઓએ નિર્ણય લીધો કે કોઈ પણ યજ્ઞમાં જે વધેલું ધન છે એની ઉપર અધિકાર કોનો હોય છે? શિવજીનો. નાભાગે આવીને કીધું તમારી વાત સત્ય છે, ધન તમારું છે, તમે લઈ લો. શિવજીએ પ્રસન્ન થઈ અને કીધું કે હું તો તારી પરીક્ષા લઈ રહ્યો છું, આ ધન પણ તું લઈ જા અને હું તને બ્રહ્મ જ્ઞાન પણ આપીશ. આ રીતે નાભાગને પિતાની સેવા કરવાના કારણે સંપત્તિ, અને એ સંપત્તિ કેટલી હતી ખબર છે? ઓલા ત્રણેય ભાઈની ભેગી કરો ને એના કરતા અનંત ગણી સંપત્તિ આ નાભાગને પ્રાપ્ત થઈ. તો જો ધનની ઈચ્છા પણ જીવનમાં છે, કોઈ હૃદયપૂર્વક માતા પિતાની સેવા કરે એની ધનની કામના પણ પરિપૂર્ણ થઈ જાય. ધન આવી જવું મહત્વનું નથી, આવી ગયા ને પછી જાય નહીં, એ વધારે મહત્વનું છે. આવી તો જાય જ ઘણા પાસે, પણ ટકતું નથી. અનિતિથી આવ્યું છે ને, કોકનું ઉપાડી લીધું કેટલા દી રહેવાનું છે? ઉઠી ઉઠીને લાવ્યા હોય. ઓયલું ઉઠવાનું નહીં, કરાગરે વસ્તે વાળું, ઓયલું ઉઠવાનું માર્કેટમાં જે ઉઠે છે. ગળાને એમ થાય તો ઉઠે ને ક્યાંથી આવશે? હે ને? તો અનિતિ દ્વારા જે પ્રાપ્ત થવાનું છે ટકવાનું નથી. ધન પણ મળ્યું, સાથે બ્રહ્મ જ્ઞાન, જ્ઞાન પણ પ્રાપ્ત થયું અને એવું ઐશ્વર્યવાન રાજ્ય પ્રાપ્ત થયું. અને એ જ નાભાગના પુત્ર થયા મહારાજ અંબરીશ. જો સાત્વિક કર્મ કુળમાં હોય ને તો સંતાનો પણ એવા થાય.
મહારાજ અંબરીશ ભગવાનના પરમ હવે આની કથા તો તમે બધા જાણો છો. અંબરીશ મહારાજને ઓળખો છો ને? દુર્વાસાજીએ મારવા માટે એને પ્રયાસ કર્યો અને ભગવાનનું સુદર્શન ચક્ર વાહે પડ્યું છે. એ મહારાજ અંબરીશ આખા ભૂમંડળના રાજા બન્યા. વિચારો, પહેલા ઘરેથી કોઈ ભાગ નહોતો મળ્યો, પણ જો ત્રણેય પેઢીમાં ત્રણેય ધર્મનો પક્ષ લીધો અને પરિણામ શું આવ્યું? ધન પણ આવ્યું, વિદ્યા પણ આવી, અને અંબરીશ મહારાજ સાક્ષાત ભગવાનના આવા મહાન ભક્ત જેના ઘરે જન્મ લે છે. કેમ? નાભાગની પિતૃભક્તિના કારણે. 7 દ્વીપનું રાજ્ય હતું અંબરીશ મહારાજ પાસે. સપ્તદ્વીપ, આખો ભૂમંડળ એના એકલા રાજા હતા અંબરીશ મહારાજ. ઓલા ભાઈઓએ કદાચ નહીં દીધું તો હું એમાં આવી ગયો. એને ધર્મ જેના જીવનમાં છે એને ભલે અત્યારે એવું લાગે કે નુકસાનીમાં છે, પણ એ અંતમાં કોઈ દી નુકસાનમાં હોતા નથી. શું કામ? ધર્મ પ્રારંભમાં છે ને વિષ સમાન કડવો લાગે, પણ એનું પરિણામ હંમેશા અમૃતમય છે. અને પાપ જે છે, અધર્મ જે છે, એ શરૂઆતમાં બહુ સારું લાગે, પણ જ્યારે એનું પરિણામ ભોગવવાનું આવે ને ત્યારે પછી કોઈ જોઈ ન હોય. કે કોકનું ધન ઉઠી ગયા હોય ને લઈ આવ્યા હોય, લઈ આવે ને ઘરે ત્યારે ઓહ ગામમાં આટલા ને આપણે છેતરી ગયા. પણ એને ને એને પાછું કેન્સર થાય જીવનના અંતમાં, અને પીડાતો હોય, ખાટલામાં પડ્યો હોય, આખું પરિવાર ડોક્ટર બધું જ હોય, પણ 1% પીડા કોઈ ઓછી કરી શકે નહીં. શરૂઆત સારી લાગે. પાપ હંમેશા જ્યારે કોઈ કરે ને ત્યારે બહુ સારું લાગે, પણ એને જ્યારે ભોગવવાનું આવે ને ત્યારે કોઈની દયા કામ કરતી. બધો સપોર્ટ હોય પણ કોઈ હેલ્પ ન કરી શકે. આ ધર્મ અને અધર્મનું સ્વરૂપ ગીતામાં ભગવાન બતાવે છે. એટલે ભલે જીવનમાં કષ્ટ આવે, શાસ્ત્ર ત્યાં સુધી કહે છે પ્રાણ પણ આપી દેવા પડે, છતાં જીવનમાં ધર્મનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. પૈસાવાળા બનવાના ચક્કરમાં અનીતિ ક્યારેય ન આચરે. સૌરાષ્ટ્રમાંથી આવ્યા તો શિક્ષા શું આપી હતી તમારા બાપ દાદાએ? ભૂખ્યા રહી જાજો પણ કોઈ દિવસ અનીતિ. આ બધું આ શીખીને જ આવ્યા હતા ને સૌરાષ્ટ્ર. ત્યાં તો અહીંયા આવીને હું ધંધા ચાલુ કર્યા છે, વ્યાપારમાં બધી ઈમાનદારી ખોઈ નાખી છે. આ થયું છે કે નહીં? આ દુઃખ આવ્યું ને એનું કારણ આ છે. ધર્મ જીવનમાંથી નીકળી ગયો છે. સુખી થવું છે તો ધર્મ જ કેવલ સુખી કરી શકે છે. જેના જીવનમાં ધર્મ છે એ બહુ લાંબો સમય દુઃખી નહીં રહે. એટલે પ્રાણ આપીને પણ જીવનમાં ધર્મની રક્ષા કરવી જોઈએ, આ શાસ્ત્ર કહે. તો પિતૃ જે આપણા માતા પિતા, આપણા પૂર્વજો છે, એના સુખ માટે, એના આનંદ માટે જે આ શ્રાદ્ધ કર્મ આપણું શાસ્ત્ર કહી રહ્યું છે, આ કરવું જરૂરી છે. વિશ્વમાં કોઈ પણ તમને એવું શીખવાડતું હોય કે શ્રાદ્ધ કરવું જરૂરી નથી. માની લો કોઈ ગુરુ હોય અને એમ કહેતા હોય કે ભાઈ તમે મારા ચેલા બની જાઓ, પછી આ કઈ શ્રાદ્ધ કરવાની જરૂર નથી, ગુરુને કે નીકળતું હાલ. કોઈ સંપ્રદાય, કોઈ સંસ્થા જે એવું શીખવતી હોય કે તમે અમારી હારે જોડાઈ જાઓ, પછી તમારે કાંઈ કરવાની જરૂર નથી, આ બધા પાખંડીઓ છે. શાસ્ત્ર કહે છે ભગવાન રામે પિતાનો અગ્નિ સંસ્કાર ભલે નથી કર્યો, પણ મંદાકિનીના તટે એનું શ્રાદ્ધ જરૂર કર્યું છે. દશરથની કોઈ અસદગતિ થવાની હતી? વિચારો, જેનો પુત્ર સાક્ષાત પરબ્રહ્મ છે, મરતા વખતે 6 વાર જેના મુખેથી રામ નીકળ્યું છે, સાક્ષાત મહારાજ દશરથ, આની તો કોઈ અસદગતિ નથી, છતાં ભગવાન રામે શ્રાદ્ધ કર્યું છે. મહાભારતના યુદ્ધમાં જેનું મૃત્યુ થયું, આ બધાનું શ્રાદ્ધ ભગવાન કૃષ્ણે કરાવ્યું છે. ભાગવત 1 સ્કંદ અધ્યાય 8 શ્લોક ક્રમાંક 1. હિરણ્યકશિપુના મૃત્યુ પછી એનું શ્રાદ્ધ પ્રહલાદ મહારાજ પાસે ભગવાન નરસિંહદેવે કરાવ્યું છે. અને આ તો બધી હજારો વર્ષો પહેલાની વાતો છે. 500 વર્ષના ઇતિહાસમાં મહેતા નરસિંહ એના પિતાનું શ્રાદ્ધ કર્યું છે. એનાથી મોટા ભગત તો આપણે નથી ને. ખોટા વહેમમાં ન રહેવું. અને આવા જે ગુરુઓ સંસ્થાઓએ શીખવાડી દીધું ને કે અમારે હારે જોડાઈ જાવ, કંઈ કરવાની જરૂર નથી, આ બધા મૂર્ખ છે. અને અમુકને તો આ શ્રાદ્ધ અને તર્પણ નહીં કરાવીને પિતૃઓને બધાને પ્રેત બનાવી દીધા છે. એમ ભૂત બનાવીને ક્યાંક આંટા મારતા હશે પિતૃ. ક્યાં લાગ્યા? એ ક્યાં? કોઈ સંપ્રદાયોમાં કે સંસ્થામાં જોડાઈ જવાથી
કોઈ વ્યક્તિ ભગવાનના ધામમાં જવાનો અધિકારી થઈ જતો નથી. એ તો તમે પોતે ભજન કરો, પોતાને શુદ્ધ કરો, તો જ ભગવાનના ધામમાં એન્ટ્રી મળે. આ કોઈ સંસ્થાનો સિક્કો નથી આમાં, કે કોઈ ગુરુ પાસે વયા જાવ તો ભગવાનના ધામમાં વયા જાવ. આ બધી વાતો ફાલતુ છે. શાસ્ત્ર શું કહે છે? હવે ભગવાન જો સ્વયં કરી રહ્યા છે તો આપણે શું કામ ન કરવું જોઈએ? પણ તોય કોઈને ભાઈ હું માનતો નથી, આવું કઈ તમે માનતા હોય કે ન માનતા હોય કોઈ મતલબ નથી. પિતૃ તમારા છે કે નથી? પૂર્વજો તમારા છે કે નથી? એ પૂર્વજો હતા એટલે તમે છો આજે. જે સંપત્તિ, યશ, પરિવાર જે કાંઈ છે કોનાથી મળ્યું છે? પિતૃઓથી મળ્યું છે. તો એના માટે કંઈક કરવું એ તમારી ફરજ છે કે નથી? ભલે એને મળે ન મળે એ બધી વાત ભૂલી જાઓ. તમારા પિતૃ છે, તમારી કૃતજ્ઞતા એ છે કે નહીં કે એના માટે કંઈક કરીએ આપણે. એ જ્યાં હોય ને એને સુખ પ્રાપ્ત થાય. તો એક પ્રશ્ન આવશે કે અમારા પિતૃ માની લ્યો પિતૃલોકમાં ક્યાંક નીકળી ગયા, મતલબ એનો કંઈક જન્મ થઈ ગયો બીજે, અને અમે અહીંયાથી એને શ્રાદ્ધ આપીએ તો પછી એનું શું કરે? ઈ ત્યાં છે નહીં. થયો તો આવો પ્રશ્ન કે પિતૃલોકમાં પિતૃ નથી, માનો એનો કંઈક જન્મ થઈ ગયો, સ્વર્ગમાં દેવતા બની ગયા, કોઈ પશુ યોનિમાં વયા ગયા, પૃથ્વી ઉપર વયા XYZ બ્રહ્માંડમાં ક્યાંય પણ છે, છતાં એને શ્રાદ્ધ શું કામ કરવાનું? તો ગરુડ પુરાણમાં આનો ક્લિયર ઉત્તર છે કે પિતૃઓને તમે જે શ્રાદ્ધ આપો છો અહીંયાથી, એ જે સ્થિતિમાં જે યોનિમાં હોય ત્યાં એને ખોરાકના રૂપમાં પ્રાપ્ત થાય. શ્રાદ્ધ કર્મ જે છે, જેમ મેં પહેલાં કીધું, તમે અહીંથી રૂપિયામાં નાખો ને અમેરિકામાં કોઈ ડોલરમાં કાઢે, પછી એને ત્યાં જે વસ્તુ જોઈતી હોય એ લઈ લે. એમ શ્રાદ્ધ જે છે એ પિતૃ જે પણ યોનિમાં છે ને અન્ન અથવા તો સુખ લાભના રૂપમાં પ્રાપ્ત થાય. જેવી રીતે માનો કોઈ સ્વર્ગમાં દેવતા બની ગયા, તો તમે અહીંથી એને જે જળ આપો છો ને અન્ન, એને અમૃતના રૂપમાં પ્રાપ્ત થાય દેવતાના શરીરમાં. માની લો પશુના શરીરમાં ગયા છે તો એ એને ઘાસચારાના રૂપમાં પ્રાપ્ત થશે. મનુષ્ય છે તો અન્નના રૂપમાં, સુખ સંપત્તિના રૂપમાં. હરેક વ્યવસ્થા છે. માની લો કોઈના પિતૃ ભગવાનના ધામમાં ગયા છે તો એનું શ્રાદ્ધ કરવાનું. હા, શું કામ? એનું શું ફળ મળશે? એનું ફળ એ છે તમે અહીંયાથી જે શ્રાદ્ધ કર્મ કરશો એ જ પુણ્ય કર્મ એના આશીર્વાદના રૂપમાં પાછું તમને મોકલે છે, જેનાથી તમે વર્તમાન જીવનમાં સુખ શાંતિથી જીવી શકો અને તમારું આ મનુષ્ય જીવન કષ્ટથી મુક્ત થાય. આ પિતૃઓના આશીર્વાદ રૂપ. એટલે આ કર્મ ભલે આપણે કરીએ જ પિતૃના સુખ માટે, પણ એ પિતૃ પ્રસન્ન થયા તો એનો અલ્ટિમેટ લાભ કોને છે? પાછો આપણને જ આવવાનો. હરેક કર્મની એક પ્રતિક્રિયા છે ને, તો એ પુનઃ આપણી પાસે જ આવવાનું છે પાછું. તો શ્રાદ્ધ દ્વારા ઘાસથી લઈને બ્રહ્મા સુધી જેટલા પણ શરીરો છે આખા બ્રહ્માંડના જીવ સંતુષ્ટ થાય છે. આ બહુ સાયન્ટિફિક પ્રોસેસ છે. આપણી પાસે સમય નથી એટલો કે આનું સવિસ્તાર વર્ણન થઈ શકે, પણ ઇન શોર્ટમાં એટલું સમજો કે આ કર્મ અતિ આવશ્યક કર્મ છે. શ્રાદ્ધનો ત્યાગ ન કરવો જોઈએ ક્યારેય. શું કામ? આનું રિએક્શન શું છે? ન કરો તો આજે કોઈ ગમે એટલો પ્રયાસ કરે અને સંતાન નથી થતા, એ આના કારણે છે. કારણ કે અમારો તો પ્રેક્ટિકલ વિશ્વાસ છે. એવા ઘણા લોકો હતા એ કહેતા અમારે બહુ ટ્રાય કરી પણ પુત્ર નથી, સંતાન નથી થતા. પિતૃ શ્રાદ્ધ કર્યા ને એને આજ સંતાનો છે. વિવાહ ન થવા, બધું સારું હોય, ઘરે સારું હોય, ધંધોય સારો હોય, તોય લગ્ન નથી થતા. પિતૃ દુખી છે, એને આપશો તો આ બધું જે કારણ અટવાય છે ને જીવનમાં, અને ધંધો બહુ ટ્રાય કરી, બહુ મહેનત કરી, સફળતા મળતી જ નથી ભાઈ. બીજા હાવ થોડુંક કરે તોય થઈ જાય છે ને આપણે બહુ મહેનત કરવી તોય નથી થતું. પિતૃ ઘણા કે પિતૃ નડે, હું કામ ન નડે ભાઈ? તો કે પણ આ મારા જ બાપા છે, મને શું કામ નડે? તમારા છે એટલે જ તમને નડે છે. અને નડે છે એટલે કે અમે તો વયા ગયા, બધું અમારું વાપરો જ તમે, અને અમારે હાટું કંઈ કરતા નથી. એની અપેક્ષા છે કે તમે એના માટે કંઈક કરો. અને આપણે જ્યારે ભૂલી જાય ને પિતૃઓને, તો એ દુઃખના રૂપમાં આપણને સંકેત આપે છે કે આ દુઃખ તને હું આપું છું, તું જો મારી સામે થોડુંક, મારા માટે કંઈક કર. અને બહુ લાખો કરોડો વાપરવાથી પિતૃ પ્રસન્ન થાય એવું નથી.
શાસ્ત્રોમાં સીધી સિમ્પલ સરળ વિધાન છે. શ્રાદ્ધના બે પ્રકાર છે. એક પિંડ શ્રાદ્ધ છે, એક ભોજ શ્રાદ્ધ છે. બ્રાહ્મણ હોય પિંડદાન દ્વારા પિતૃઓને સંતુષ્ટ કરી શકાય, અને બીજું છે બ્રાહ્મણોને ભોજન દ્વારા. હવે આમાંય ઘણા પ્રશ્ન છે. બ્રાહ્મણ જમાડવાના આ ઈ કે બ્રાહ્મણોએ લખી નાખ્યું લાગે છે, એને જમાડવા પડે ને આપણે એટલે. કારણ કે હરેક વાતમાં ઈ જ કળિયુગી બુદ્ધિ ઘુસાડવાની જ આપણે. શું કામ બ્રાહ્મણને ભોજન આપવામાં આવે છે શ્રાદ્ધમાં? પિતૃઓ જે છે ને એ વાયુરૂપ શરીરમાં છે, સૂક્ષ્મ શરીરમાં. તો જ્યારે તમે એને અન્ન આપો છો તો એ ગ્રહણ ક્યાંથી કરે છે? એને કોઈને કોઈ શરીરનો આશ્રય જોઈએ છે. સૂક્ષ્મ રૂપમાં બ્રાહ્મણોના પ્રાણમાં પ્રવેશ કરે છે પિતૃ. અને તમે જે અન્ન બ્રાહ્મણને જમાડો છો ને એના દ્વારા એ પિતૃ સંતુષ્ટ થાય છે. કયો બ્રાહ્મણ? જે સદાચારી હોય, શુદ્ધ હોય, પાન માવા તમાકુ ખાતો હોય, એ બ્રાહ્મણને જમાડો તો કાંઈ નથી થવાનું. પિતૃ આવશે જ નહીં તમને પહેલાં. એટલે કોને બોલાવાના જ બ્રાહ્મણ નહીં પહેલાં ધ્યાનમાં રાખવું. વ્યસની બ્રાહ્મણો નહીં હાલે. જે સદાચાર નથી, સંધ્યા ગાયત્રી નથી કરતો, આવા બ્રાહ્મણો પિતૃભોજમાં હાલે નહીં. શુદ્ધ બ્રાહ્મણ પિતૃ એના માધ્યમથી અન્ન ગ્રહણ કરે છે. માની લો આવો બ્રાહ્મણ ન મળે તો સુરતમાં મુશ્કેલ છે. તો ગાય શ્રાદ્ધ ભોજન જે છે કોને ખવડાવવું જોઈએ? ગાયને, ગૌ માતાને. કારણ કે પરમણી શ્રાદ્ધ જે છે આના 16 દિવસ ગયા તીર્થ જે છે એનો વાસ ગાયના મુખમાં હોય છે. આ 16 દિવસ ભાદ્ર પૂર્ણિમાથી લઈ અને આસો અમાસ સુધી 16 દિવસનો આ જે પીરિયડ છે. તો 16 દિવસની અંતર્ગત જે શ્રાદ્ધ તમે ગાયને ખવડાવો છો એ ડાયરેક્ટ ગયા તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવાથી પિતૃને જે ફળ પ્રાપ્ત થાય એ ગાયને ભોજન કરાવવાથી થાય છે. અને માની લો ગાયને ભોજન કરાવવાની ક્ષમતા ન હોય, ખાલી ઘાસે ખવડાવી દો ગાયને પિતૃઓનું સ્મરણ કરીને, તો પણ શ્રાદ્ધનું એટલું જ ફળ પ્રાપ્ત થાય. બ્રાહ્મણની સંખ્યા કેટલી હોવી જોઈએ? 1. કેપેસિટી હોય તો 3, એનથી સારી કેપેસિટી હોય તો 7. એકી સંખ્યામાં બ્રાહ્મણો હોવા જોઈએ. અને આનો કોઈ નિયમ નથી કે એક બ્રાહ્મણ જમાડો તો ઓછું પુણ્ય મળશે, 100 જમાડો તો વધારે મળશે. આમ હું એક દિવસ કહેતો હતો આના વિષયમાં, તો એક બ્રાહ્મણથી જો એટલું પુણ્ય મળતું હોય પછી ઝાઝા શું કામ જમાડવા? એમાં એ શું કામ જમાડે એનું એક કારણ છે. કારણ કે હવે આપણે એક બ્રાહ્મણને ભોજન આપી તો આપણા પિતૃને મળશે, અને માનો વધારે બ્રાહ્મણ હોય તો વધારે પ્રમાણમાં મળે. તો પછી ન્યાય પાછા પિતૃ એવા હશે ને જેને છોકરા નહીં દેતા હોય, તો આપણે એક જાજો મોકલ્યું હોય પછી મિલ બાટ કે ખાઈને બીજા નહીં આપે આજુબાજુ. હે ને? અને ગુજરાતીને તો ભાઈ એકલા મજા આવે નહીં, હે ને? બીજા પિતૃ હોય તો એ નહીં આપે. એટલે તમારી ક્ષમતા હોય તો કરો ધામધૂમથી, પણ નો ક્ષમતા હોય તો એક બ્રાહ્મણ પણ પર્યાપ્ત છે. એ પણ નો ક્ષમતા હોય તો કેવલ ગાયને ભોજન આપો, એ પણ પર્યાપ્ત છે. પણ આ અન્ન જે છે ને એ ભગવાનને ભોગ લગાવીને અર્પિત થયેલું હોવું જોઈએ. કાંદા લસણનો પ્રયોગ યદિ શ્રાદ્ધમાં થયો તો એ શ્રાદ્ધ ફેલ થશે. આ બધા નિયમ ખબર હોવી જોઈએ. શ્રાદ્ધ કરીએ છીએ તો એકાદશીના દિવસે અન્ન કોઈને ખવડાવવું જોઈએ. જેનું એકાદશીમાં શ્રાદ્ધ આવે છે તો એને શ્રાદ્ધ દ્વાદશીમાં કરી, પણ એકાદશીમાં ક્યારે અન્ન? કારણ કે એકાદશીના દિવસે જો શ્રાદ્ધ કરીને અન્ન ખવડાવશો તો પિતૃ જ્યાં હશે ત્યાંથી નરક લોકમાં પડી જાય. એટલે જે કંઈ ક્રિયા કરીએ છીએ ને એ સાવધાની, એનું ખબર હોવી જોઈએ શું કરવું છે શું નથી કરવું. માની લો અન્નની ક્ષમતા પણ નથી, તો મેં કીધું એમ ગમે ત્યાંથી ઘાસ ઉખાડી અને ગાયને ખવડાવી દો. કારણ કે પિતૃઓનું પ્રતિનિધિત્વ 3 પશુઓમાં છે: પક્ષી, ગાય, શ્વાન, કૂતરો અને કાગડો. આ બધાનું કારણ છે. કેમ કીધું? ગાયના મુખમાં ગયા તીર્થ છે. કાગડો જે છે ને એ પિતૃલોકના દેવતા અર્યમા દેવ જે છે એનું વાહન છે. એટલે અહીંયાથી તમે જે પિતૃઓને અર્પિત કરો છો એ કાગડો પિતૃ નથી. કાગડો માધ્યમ છે શ્રાદ્ધને, એ પુણ્ય કર્મને લઈ જવાનો. કારણ કે અર્યમા દેવ છે ને એનું વાહન કાગડો છે, તો એ કાગડાના રૂપમાં એ શ્રાદ્ધ પિતૃઓ ગ્રહણ કરે છે. આપણને એમ થાય કે આપણા જ પિતૃ કાગડો બનીને, પિતૃ નથી. ધ્યાન રાખવું જોઈએ. શ્વાન એટલે મેં કીધું ને હરેક વસ્તુની પાછળ એક કારણ છે, પણ આપણે ન જાણવી ત્યારે બધું સ્ટેટસમાં લાગે. પછી તો ફેસબુકમાં તો બધા બ્રહ્મજ્ઞાની છે,
હે ને, સોશિયલ મીડિયામાં તો બધાને એમ છે કે આપણી જેટલી કોઈને ખબર જ નથી. તો આ ત્રણેયને તમે શ્રાદ્ધ ભોજન આપી શકો, એ પણ પિતૃઓ ગ્રહણ કરે છે. અને હાવ નોર્મલ વ્યક્તિ હોય કે ધન ખર્ચ કરીએ કે એમ જ નથી, તો એના માટેની વિધિ છે એકાંત સ્થાનમાં નદીના તટે જઈ દક્ષિણ દિશા બાજુ મુખ રાખી બંને હાથ ઉપર કરી અને કહેવું જોઈએ કે હે પિતૃઓ પ્રસન્ન થાઓ. બસ આટલું બોલવા માત્રથી પિતૃઓ પ્રસન્ન થઈ જાય છે. એટલે આ મારે તમને એટલે કહેવું છે કે જે વિધર્મી લોકો એવું શીખવાડે કે તમારામાં આ બધી જે વિધિઓ છે ને જમણવાર છે ને ખર્ચો થાય ને તો ગરીબોના પિતૃઓનો તો ઉદ્ધાર જ નહીં થાય, તમારે એને કંઈ ચિંતા કરવાની જરૂર નથી. અમારા ઋષિમુનિઓએ બધી વ્યવસ્થા કરી છે એની રીતે. સમજમાં આવ્યું? એને કહી શકાય. એટલે આપણું સામર્થ્ય જે છે એ અનુસાર તો આપણે આપણા પિતૃઓને સુખી કરવાની ટ્રાય કરીએ, પણ નથી સામર્થ્ય તો વિધિ તો આ છે. એક સ્માઇલ ખાલી આપો ને પિતૃઓને તો પણ એ પ્રસન્ન. એની અપેક્ષા એ છે તમે એને યાદ કરો. શું કામ કરવા જરૂરી? કોઈ કે એ તો વયા ગયા ને હું કામ અમારે યાદ કરવા? અરે આ જીવન એનાથી મળ્યું છે ને ભાઈ. જન્મતી વખતે જ કહી દીધું હોત કે મારી નાખવાને, શું કરે તમે? બરાબર. આજે જો બાળકોની હત્યા થઈ રહી છે કે નહીં ગર્ભમાં, તો આપણા પિતૃઓને ધન્યવાદ દેવો જોઈએ કે નહીં? આપણને આ સંસારમાં આવવા દીધા, ગર્ભમાં જ મારી નાખ્યા હોત તો આપણે ન હોત અહીંયા. તો એ પિતૃઓનું ઋણ છે આપણી ઉપર. એટલા માટે શ્રાદ્ધ જરૂરી. અને શ્રાદ્ધ કોઈ અપવિત્ર કર્મ નથી. ઘણા લોકો કહેતા હોય ભાઈ શ્રાદ્ધનું ખવાય નહીં, નામ છે ને, કોઈ નિયમ નથી. આ કોઈ અપવિત્ર ભોજન નથી. ભગવાનને પ્રસાદ આપો અને પ્રસાદ પ્રત્યેક વ્યક્તિઓ લઈ શકે છે. હા, મૃત ક્રિયામાં કોઈ ખાતા હોય ન ખાતા હોય, પોતાનાથી 3 પેઢીએ જેનું મૃત્યુ થયું હોય એના મૃત્યુ ભોજમાં તમે ભાગ લઈ શકો, તમારા પોતાના પરિવારનું હોય. બીજાને ન ખાવ તો કાંઈ વાંધો નહીં, પણ શ્રાદ્ધ જે છે ને એ ભૂલ નહીં કરતા. આ કોઈ અપવિત્ર કર્મ નથી, પવિત્ર કર્મ છે. અને મહાન મહાન ભક્તો, મહેતા નરસિંહે શ્રાદ્ધ કર્યું તેને જમવા આવ્યા હશે, મોટા ભાગે બ્રાહ્મણો હતા, એ ન કે આ ખવાય કે ન ખવાય. જો કોઈ પણ કાર્ય છે ને આપણા મનમાં જે આવ્યું એ આમ જ આંકી નાખવાનું એ કરવાની જરૂર નથી. ન ખબર પડે, તમારી આજુબાજુમાં કોઈ ભક્તો હોય, સાધુઓ હોય, બ્રાહ્મણો, એને પૂછો ભાઈ કઈ રીતે કરાય, એની વિધિ શું છે. કારણ કે જો બરાબર કરશો તો એનું ફળ બરાબર મળશે, અને જો સારી રીતે નહીં કરીએ તો એ બધું ફેલ જવાનું છે. હે ને? તો આ તો થઈ દ્રવ્યમય શ્રાદ્ધની વાત. વાસ્તવમાં પિતૃઓની પ્રસન્નતા શેમાં છે? તો કે છે કોઈ દ્રવ્ય પિતૃને પ્રસન્ન કરે કે ન કરે, પણ ભગવાનનું નામ અને ભગવદ કથા, આનાથી તો પિતૃ નિશ્ચિત પ્રસન્ન થાય છે. ઘણા લોકોને એવું લાગતું હોય કે ભાઈ અન્ન કદાચ આપણું ત્યાં પહોંચ્યું કે નહીં સંશય રહી જાય, પણ ભગવાનનું નામ પહોંચશે આમાં તો કોઈ સંશય નથી. ભગવાન અને પિતૃઓને આ સૌથી પ્રિય છે. અને ભારત વર્ષમાં બધા લોકો માને છે કે પિતૃઓનો પણ ઉદ્ધાર કરવા વાળી કોઈ કથા હોય, તે કથા કઈ છે? ભાગવત છે ને. આજે પિતૃ ભલે ગમે એ સંપ્રદાયને માનતા હોય, ગમે એ ધર્મને માનતા હોય, પણ એના મનમાં એવો વિચાર આવે કે અમારા પિતૃઓની મુક્તિ કરવી છે તો કથા કઈ કરે છે? ભાગવત. કેમ? જીવિત વ્યક્તિનો ઉદ્ધાર તો કરે છે, પણ આ ભાગવત એવું અલૌકિક દિવ્ય છે કે મૃત્યુ પછી પણ પિતૃઓનો પણ ઉદ્ધાર કરે છે. તો આમાં તો હવે આપણે સમજવાનું છે કે હારું મર્યા પછી જો પિતૃનો ઉદ્ધાર આ ભાગવત કરતું હોય તો જીવતા જીવ જે વ્યક્તિ સાંભળે એને શું નહીં મળે? નકરું વિરોધના આંદોલનમાં ભાગ ન લ્યો. હાલો કથા ન હોવી જોઈએ, તો કે ન્યા પાછા ઝંડા લઈને પહોંચી જાય. તો કથા નહીં હોય તો ઘરે ઘરે વ્યથા જ થાય જે છે. પણ આ જો ઘર ઘરની વ્યથા બંધ કરવી હોય ને તો ઘરે ઘરે ભાગવત હોવું જરૂરી છે. ગ્રંથના રૂપમાં એ ભાગવત જો ઘરે આવે છે ને તો પણ એની વ્યથા શાંત થઈ જશે. તો મૃત્યુ બાદ પણ જે સુખ આપે છે એ આ ભગવાનની કથા, ભગવાનનું નામ છે. તો આપણે એવું કાર્ય કરો જેના કારણે આપણા પિતૃઓ પણ પ્રસન્ન થાય અને આપણને પણ લાભ થાય. જો આપણે જીવિત અવસ્થામાં ભગવાનનું નામ કીર્તન કરશું તો મર્યા પછી કોઈની વાટે રહેવું પડશે નહીં. બાકી તેમ જાણો છો કે આગળ કેવા આવવાના છે. નો ડાઉટ આપણે ભગવાનને પ્રાર્થના એ કરી બધાના વંશજ ભગવાનના ભક્ત બને, પ્રહલાદ મહારાજ જેવા, પણ નો આવ્યા તો
વાટે જ ન રહેવાય ને. પુત્ર શું કામ માગતા હતા પહેલા લોકો ખબર છે? કે કદાચ આપણી અસદગતિ થાય તો આપણા પુત્રો આપણો ઉદ્ધાર કરે. પુત્ર આજે જોતા શું કામ? સેવા કરે. પણ એ થવાની નથી. એટલે હવે છોકરા હોય કે ન હોય શું ફરક પડે? કેમ? કારણ કે હતા એને બહાર મોકલી દીધા. કોકને કેનેડા ને કોક ઓસ્ટ્રેલિયા ને, અહીં એકલા બે કરો લ્યો. સેવા કોણ કરે? તો કે પાડોશી. એમ ઓલો ત્યાંથી ફોન કરે, મારા બાપાને તાવ આવ્યો લઈ જાય તું દવાખાને. એમ ઓલા ને એમ થાય કે હારું સેવા કરવી સારું છે, એવું નથી. કોઈ પાડોશીમાં બીમાર હોય તે આપણું સૌભાગ્ય છે, આપણને એ સેવા મળે. પણ તમે છોકરા શું કામ કર્યા હતા એ હવે તમે પોતાની જાતને પૂછો. ગામ પાસે સેવા લેવા હે નથી, કોઈ જ્ઞાન નથી. બધાને મોકલી દો. કેમ? બાજુવાળાનો ગયો આપણો જવો જ જોઈએ. હા, 25-25 લાખ રૂપિયા ભરીને ન્યા કે મારો પોતા અહીં કીધું હોય ઘરે નથી મારવા. ન્યા કોક ના ઓલા અંગ્રેજોની ગુલામી ન્યા હજી કરે જ પાછા 25 લાખ ભરીને. એમ તોય પાછા હવામાં અમે કેનેડા છે વયો જા સાનો માનો ભાઈ. હે એની કરતા 100% હારું ભાઈ જીવી જ આપણે છે કે નહીં? આ કથા કીર્તન હે ને ન્યા ક્યાં મળવાનું? અને આ મને બહુ વિચિત્ર લાગે છે ભાઈ. તમે જે માનતા હોય એ ભાઈ કેનેડા વહી ગયો, કામ વહી ગયો, ગમે ત્યાં વહી ગયો, પણ ત્યાં કરે છે તો જ તે. કારણ કે રિપોર્ટ બધાના જ આપણી પાસે. હે અહીંયા એને મમ્મી કે ને પાણી પી લે હાથે પાણીનો ગ્લાસ અહીં નો જ લેતો. ન્યા બોલી ટ્રેમાં લઈને અંગ્રેજોને કે લે બર્ગર પીઝા. કરે છે કે નહીં આ કામ ખોટું? આ તમને હસવું આવે છે? એકવાર વિડીયો કોલ તો કરે ને કે જોબે જાવ ત્યાંનો વિડીયો દેખાડો. જોબ કે પાછા એટલે હું કામ ઓલું સ્ટેટસ ડાઉન ન થાય ને. જોબ ઉપર ગયા છે. અને હું તમને કહી દઉં, જેટલા ત્યાં ગયા છે ને કોઈ દી જોબ ઉપરથી વિડીયો કોલ નહીં કરે તમને. એ ઘરે આવીને પછી જ કરે. કેમ? કારણ કે જોબ દેખાડવા જેવી જ નથી. તો અત્યારે ખબર નથી કે પિતૃ બની ગયા છે. એ વિચાર કરે હા પુત્ર આવ્યા હું કામ વંશમાં. અને એમાં જો વર્ણશંકર થયા તો પિતૃ ભૂલી જ જાય કે આ કાંઈ પાણી દેવાનો નથી કે આપણને. તો ઉદ્દેશ્ય ખબર નથી. પુત્ર શા માટે જરૂરી છે? શાસ્ત્ર કહે છે પોમ નામના નરકથી પિતૃઓનો ઉદ્ધાર કરે એટલે પુત્ર જરૂરી છે. ત્રાયતે પોમ નરક ત્રાયતે ઇતિ પુત્ર. જે નરકથી પિતૃઓનું ત્રાણ કરે છે એને પુત્ર કહેવામાં આવે છે. તો નો ડાઉટ મોકલ્યા એનો વાંધો નથી, પણ પાસ આવે એવું રાખજો. એટલે આપણે જરૂર પડે ત્યારે. અત્યારે તમે હાલતા ચાલતા છો ત્યાં હોય તો વાંધો નથી, પણ હાવ મૃત્યુનો સમય હોય અને એ પુત્ર જો અગ્નિ સંસ્કાર ન આપી શકવાનો હોય, નો ડાઉટ કદાચ ન્યા હોય ન આપીએ, હાલો એ વાત એક વહી ગઈ તો ભગવાન રામનો આદર છે, પણ કમસે કમ જો શ્રાદ્ધ કરશે તો પણ એ પિતૃઓની બહુ મોટી સેવા છે. તો આવશ્યક કર્મ છે. વાતો તો ઘણી બધી છે, પણ મૂળ વાત એ છે કે હરિનામ અને હરિકથા. જીવિત વ્યક્તિનો ઉદ્ધાર પણ આનાથી છે અને મર્યા પછી પણ સુખ. હવે મનમાં જે ડાઉટ છે કે મૃત્યુ પછી શું છે, કોઈએ જોયું જ નથી જોયું, બધી વાત ભૂલી જાઉં. આપણે આપણો ઉદ્ધાર કરવો છે તો ભાગવત ભગવાન અને ભગવાનના નામની શરણાગતિ લ્યો. જેટલું જીવન બચ્યું ક્યારે નષ્ટ થશે ખબર નથી, પણ જે સમય બચ્યો છે આપણા જીવનમાં આનો ઉપયોગ કરો કે આપણે મૃત્યુ પછી કોઈની રાહ જોવી પડે નહીં. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.